જય શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં વંદન કરી ગુરુ મહારાજના આશીર્વાદની સાથે મંગળતાની કામના કરી અને આજના શુભ દિવસની શરૂઆત કરીએ. ઓમ અજ્ઞાનાતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકમ. વંદેહમ શ્રીગુરુ શ્રીયુતપદકમલમ શ્રીગુરુन् વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપં સાગ્રજાतं સગણ રઘુનાથાન્વિतं तं સજીવમ સાદ્વૈतं સાવધૂतं પરિજન સહિतं શ્રીકૃષ્ણ ચૈતન્ય દેવ શ્રી રાધા કૃષ્ણ પાદા સગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધાકાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પત્યાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમો ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામિન ઇતિ નામિને નમસ્તે સરસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ સર્વને દંડવત પ્રણામ. ખૂબ સરસ એવો અધ્યાય છે. ગઈકાલે ભગવાને આપણને ઘણું બધું જ્ઞાન આપી દીધું. ગઈકાલના અધ્યાયની થોડીક એવી ચર્ચા કરી અને પછી આગળ વધશું. કોઈ કહેશે ગઈકાલે શું ઇમ્પોર્ટન્સ જાણવા મળી આપણને? હરે કૃષ્ણ. ઓકે, કોઈ જ નથી. ગઈકાલે ભગવાને આપણને જે અચિંત્ય ભેદાભેદની આપણે વાત કરતા હોઈએ છીએ ને એ આપણને ક્લિયર કરાવી દીધું કે હું બ્રહ્માંડમાં પણ ઉપસ્થિત છું અને હું તારા હૃદયમાં પણ ઉપસ્થિત છું, બંને હરે જગ્યા ઉપર. કૃષ્ણ હરે પ્રણામ. કૃષ્ણ. તો આપણને એ કીધું કે બધી જગ્યાએ ભગવાન ઉપસ્થિત છે. જે કાંઈ પણ આપણે જોઈએ છે, સૂર્ય હોય, ચંદ્ર હોય, જે કાંઈ પણ છે, એ તમામ જગ્યાએ આપણે ભગવાનને યાદ કરી શકીએ છીએ, કારણ કે એ બધું ભગવાનના શક્તિ દ્વારા ચાલી રહ્યું છે. ઇવન આપણું શરીર પણ ભગવાનના શક્તિ દ્વારા ચાલી રહ્યું છે. આપણે ખાલી નિમિત્ત માત્ર છે. એટલે હંમેશા પોતાને આત્મા તરીકે જોવાનું છે. તો ભગવાને આત્મા વિશે પણ જ્ઞાન આપી દીધું. પાછું આપણને ભૌતિક જગત સમજાવી દીધું કે ભૌતિક જગત શું છે, આપણે કોણ છે અને પરમાત્મા કોણ છે ને. તો આ જ્ઞાન ફરીથી ભગવાને આપણને ગઈકાલે આપી દીધું છે. અને એ જ્ઞાન લીધા પછી આજે 16મા અધ્યાય તરફ આપણે આગળ પ્રયાણ કરી રહ્યા છીએ. અને 16મો અધ્યાય જીવનમાં ઉતારવો ખૂબ જરૂરી છે. એટલા માટે જરૂરી છે કારણ કે અત્યારનું જે આપણે જીવન જીવી રહ્યા છીએ ને એમાં સૌથી વધારે આપણા અંદર આસુરી પ્રવૃત્તિઓ જોવા મળે છે. હવે તમે કહેશો પ્રભુજી હું તો સવારે ઉઠીને માળા કરું છું, મંગળ આરતીમાં જોડાઉં છું, બધું કરું છું, તો પણ આસુરી પ્રવૃત્તિ છે આપણી અંદર. અને પ્રવૃત્તિને કેવી રીતે આપણે દૂર કરી શકીએ એની માટે આજનો અધ્યાય ખૂબ મહત્વનો છે. એટલે આપણે ઘણા બધાને એવો પ્રશ્ન થાય કે ભાઈ ઈચ્છા નથી તો પણ એવા ખરાબ કર્મ શા માટે થઈ જાય છે, એનો જવાબ આપણને આજે મળશે. દૈવી અને આસુરી ગુણો વિશેનું જ્ઞાન પ્રાપ્ત કરશું, આસુરી પ્રકૃતિ વિશે સમજશું, સર્વોચ્ચ નિવાસ પર પલાયન કરવું એટલે કે ઉત્તમમાં ઉત્તમ કેવી રીતે બની શકીએ આપણે અને ભગવત ધામ માટે કેવી રીતે આપણે પ્રયાસ કરી શકીએ છીએ, એ તમામ પ્રકારનું જ્ઞાન આપણને આ સમગ્ર અધ્યાય દરમિયાન પ્રાપ્ત થવાનું છે. 15મા અધ્યાયમાં આપણે જોઈ ગયા ભૌતિક જગતના વટવૃક્ષનું વર્ણન કરી ભૌતિક પ્રકૃતિના ગુણો, વૃક્ષોની ઉપર અને દૈવિક શાખાઓ, નીચલી આસુરી શાખાઓ બંનેને શોષે છે. એટલે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જે પ્રયાણ કરી રહ્યા છે, શું કામ કરી રહ્યા છે એનું જ્ઞાન આપણને ગઈકાલે મળી ગયું છે.
વટવૃક્ષના વધારાના મૂળની સરખામણી જીવાત્માઓના કર્મ સાથે કરવામાં આવી હતી, કેટલાક શુભ તો કેટલાક અશુભ. અધ્યાય 16 એ દિવ્ય ગુણો સમજાવે છે જે વૃક્ષ ઉપર ઉન્નત કરે છે અને આખરે મુક્તિ તરફ દોરી જાય છે. આપણે જોયું હતું વેદોનો અર્થ શું હતો, શું કામ જાણવા જોઈએ વેદો, તો કે ભગવાનને સમજવા માટે. અને અધ્યાય 16 પણ આપણને એની માટે મદદરૂપ થઈ રહેશે. અધ્યાય 16 આસુરી ગુણો અને માનસિકતાને પણ સમજાવે છે કે જે ઝાડ ઉપર નીચે અને છેવટે નરક તરફ દોરી જાય છે. આપણે ઘણા બધા એવા કૃત્યો, એવા વિચારો, એવી વૃત્તિ કરી નાખીએ છીએ કે જેના લીધે આપણું પતન થાય. એનાથી કેવી રીતે બચવાનું છે, એનાથી બચવા માટે આ 16મો અધ્યાય આપણને બહુ મદદરૂપ થઈ રહે છે. ભગવાન કૃષ્ણ 26 એવા દૈવી ગુણોની સૂચિ આપશે આપણને, એવા ગુણો જે વડના ઝાડ પર ઉન્નત કરે છે અને છેવટે મુક્તિ તરફ દોરી જાય છે. એટલે જો આપણે આપણા જીવનની અંદર આ 26 ગુણોને ઉતાર્યું અને જીવન જીવવાનું ચાલુ કર્યું તો આપણે આ ભૌતિક જગતના ચક્રમાંથી પોતાને બચાવી શકીએ છીએ. શરૂઆત કરીએ શ્લોકની સાથે. અહીંયા 1 થી 3 શ્લોક એક સાથે આપી દીધેલા છે. શ્રી ભગવાન વાચ અભયમ સત્વ સંશુદ્ધિ જ્ઞાનયોગ વ્યવસ્થિતિ દાનદમશ્ચ યજ્ઞશ્ચ સ્વાધ્યાયસ્તપ આર્જવમ. આપણે આને અનુવાદ વાંચીને આગળ વધશું, કારણ કે શ્લોક વધારે છે અને શ્લોક લેવા જશું તો આપણને સમય ઓછો પડશે. કારણ કે આ બધા ગુણો છે, આ 26 ગુણો સમજતા જ આપણને લગભગ 1.5 કલાક જેવો સમય થઈ શકે છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે ભરત પુત્ર, નિર્ભયતા, આત્મશુદ્ધિ, આધ્યાત્મિક જ્ઞાનનું સંવર્ધન, દાન, આત્મસંયમ, યજ્ઞપરાયણતા, વેદોનું અધ્યયન, તપશ્ચર્યા, સાદાઈ, અહિંસા, સત્યતા, ક્રોધ વિહીનતા, ત્યાગ, શાંતિ, છિદ્રાન્વેષણમાં અરુચિ, જીવ માત્ર પર દયા, નિર્લોભીપણું, સૌમ્યતા, લજ્જા, નિશ્ચય, તેજ, ક્ષમા, ધૈર્ય, પવિત્રતા, ઈર્ષ્યાથી મુક્તિ અને મનની ઈચ્છાથી મુક્તિ, આ બધા દિવ્ય ગુણો છે જે દૈવી પ્રકૃતિવાળા દેવતુલ્ય પુરુષોમાં જોવા મળે છે. ભગવાન આપણને એ જ સમજાવે છે કે આપણે કેવી કેવી ભૂલો કરી નાખીએ છીએ અને એ બધી ભૂલો સુધારવા માટે આપણને એક માધ્યમ મળેલું છે જે અહીંયા આપણને સમજાવવામાં આવેલું છે. સૌથી પહેલું છે નિર્ભયતા. એટલે આપણને ભય શેનો હોય છે? હરે કૃષ્ણ. મૃત્યુનો. હજી દુનિયાનો. આપણને ભય હોય છે મૃત્યુનો, પૈસાનો. પૈસાનો પણ ભય હોય ને, વધારે કમાવી લીધા હોય તો ચિંતા હોય ક્યાં મૂકવાના. હા, કોઈ ચોરી જશે તો, કોઈ ઇન્કમ ટેક્સની રેડ પડી જશે તો, થાય ને એવું. અથવા તો પછી માન અપમાન થતું હોય તો એનો પણ આપણને ભય હોય, કોઈ અપમાન કરી નાખશે તો અંદરથી બીક હોય ને. ભવિષ્યની ચિંતા થતી હોય ઘણા બધાને, ભવિષ્યમાં શું થશે, ભવિષ્ય કેવું જશે, ભવિષ્યની પણ ચિંતા હોય છે. તો ઘણા બધા માધ્યમથી આપણને ભય હોય છે, પણ એ ભય રાખવો જોઈએ કે આપણે? ના રાખવો જોઈએ. તો પછી તો પણ રાખીએ છીએ આપણે. તો ભગવાન અહીંયા આપણને કહે છે કે જેણે ભગવદ્ ગીતાને જીવનમાં ઉતારી છે એની પાસે એવું જ્ઞાન છે કે કૃષ્ણ સર્વોચ્ચ છે. ભોક્તારે યજ્ઞ તપસ્યા વાળો શ્લોક અહીંયા આપણને યાદ આવે છે કે ભગવાન જ બધું છે અને આપણે ખાલી નિમિત્ત માત્ર છીએ. તો આપણે આ બધી બાબતોનો ના મોહ રાખવો જોઈએ, ના ભય રાખવો જોઈએ. કારણ કે ભગવાને ગઈકાલે જ આપણને કીધું કે હું તો પાલન કરતા છું, છે ને. ભગવાનની શક્તિ દ્વારા બધાનું રક્ષણ થઈ રહ્યું છે. તો હંમેશા ધ્યાનમાં રાખવાનું છે કે ભગવાન આપણી સાથે હંમેશા છે અને આપણે ભગવાનના શરણમાં રહેવાનું છે. તો જે ભક્ત હોય ને એ કોઈ પણ સિચ્યુએશનમાં વિચલિત થતો નથી, એને કોઈ પ્રકારનું ભય રહેતો નથી. ભય એટલા માટે રહેતો નથી, એને ખબર છે કે ભાઈ ભગવાન છે અને ભગવાન મારી રક્ષા કરશે. અહીંયા ઉદાહરણ આપવું હોય તો આપણે પ્રહલાદ મહારાજનું ઉદાહરણ આપી શકીએ કે એની સાથે કેવી બધી પરિસ્થિતિઓ થઈ હતી. દરેક પરિસ્થિતિમાં એમણે ભગવાનનું સ્મરણ કરવાનું મૂક્યું નહીં અને અંતિમ આપણને ખબર છે કે શું ફાયદો થયો, શું લાભ થયો. તો અહીંયા એ જ બધા વિષયોને સમજવાનું છે. આજે આપણે ડીપલી સમજવાનો પ્રયત્ન કરશું.
તો વર્ણ અને આશ્રમ વર્ણ વ્યવસ્થા જે ચોથા અધ્યાયની અંદર આપણને ભગવાન કહે છે ચાતુર્વર્ણે મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગ હશે. તો ગુણ અને કર્મ અનુસાર આપણે જે જીવન વ્યતીત કરવું જોઈએ, અત્યારે આપણે જન્મ કર્મ વિભાગ હશે કરી રહ્યા છે, પણ ભગવાને આપણને જાતિ વ્યવસ્થા પોતાના ગુણ અને કર્મ અનુસાર આપી છે. કેવી રીતે જોવાનું છે એ પણ આપણે શું કરીએ છીએ, બ્રાહ્મણનો પુત્ર બ્રાહ્મણ, પછી ભલે એ ખરાબ કામ કરતો હોય તો પણ એને બ્રાહ્મણનો દરજ્જો આપણે આપીએ છીએ, જે કે વ્યાજબી નથી. એના લીધે જ આપણું પતન થાય છે. તો આશ્રમ વ્યવસ્થા, આ જેટલા પણ ગુણો છે આ બધા ગુણોને આ બધા આશ્રમમાં લાગુ પડે છે. કયા કયા આશ્રમમાં કયા ગુણો લાગુ પડે છે અને કેમ સિરિયસલી લેવાનું છે અહીંયા આપણને સમજાવવામાં આવેલું છે. તો સંન્યાસ આશ્રમ માટે છે આ નિર્ભયતા. સંન્યાસી માટે સૌથી પહેલી લાયકાત છે. શું કામ? કારણ કે જો એમ વિચાર કરશે કે આ ભૌતિક જગતમાં મારું શું થશે, તો એ કોઈ દિવસે ભગવત પ્રાપ્તિ નહીં કરી શકે, કોઈ દિવસે ભગવાનના શરણમાં નહીં જઈ શકે. અને સંન્યાસનો અર્થ જ એ છે કે અત્યારે જે ભૌતિક જગત છે, જે સંસાધનો છે, એનો ત્યાગ કરવો અને ભગવાનની સેવામાં પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કરવું. તો પરમેશ્વરની દયા પર સંપૂર્ણ નિર્ભરતા રહેવું જોઈએ કે ભગવાન છે અને ભગવાન મારા છે, એ મારું સદૈવ રક્ષણ કરશે, વિચલિત થવું ન જોઈએ. એ અહીંયા સમજાવે છે. પરમાત્મા આત્મસમર્પણ કરેલા આત્માને તમામ રક્ષણ આપે છે, એની ખાતરી હોવી જોઈએ. તો આપણી અંદર પણ આ ગુણ હોવો જોઈએ કે આપણને પણ કોઈ ચિંતા હોવી ન જોઈએ, કોઈ ડર, કોઈ ભય હોવો ન જોઈએ. કારણ કે ભગવાન બધાનું રક્ષણ કરે છે, બધાનું પાલન કરે છે. આપણે ઘણીવાર ચર્ચા પણ કરીએ છીએ કે જંગલની અંદર જે પ્રાણી પક્ષી જે કાંઈ પણ જોવા મળે છે, આપણે થોડે ને રોજ કાંઈ જમવાનું આપવા જઈએ છીએ, નથી જતા, તો પણ એની વ્યવસ્થા કરી જ આપે છે ને ભગવાન. ઇવન મનુષ્યની વાત કરી લો કે જે આપણને સિગ્નલ ઉપર ને બધી જગ્યાએ ઊભા દેખાતા હોય છે, જે નીચેની શ્રેણી ધરાવી રહ્યા છે કર્મ અનુસાર, બરાબર છે, પોતાના પ્રારબ્ધ અને કર્મ અનુસાર જે નીચેની શ્રેણીઓમાં અત્યારે જીવન વ્યતીત કરી રહ્યા છે, એ લોકોને જુઓ, એ લોકોની પણ વ્યવસ્થા ભગવાને કરેલી છે. આપણી પણ વ્યવસ્થા ભગવાને કરેલી છે. ને તો આપણામાં ક્યાં એટલી સક્ષમતા હતી કે આપણે એટલું બધું કરી શકીએ? ભગવાને બધી વ્યવસ્થા કરી આપી છે ને. તો આ હંમેશા યાદ રાખવાનું છે કે કોઈ બાબતથી ડરવાની જરૂરત નથી. સમજાય છે? હરે કૃષ્ણ. બીજું છે વ્યક્તિના અસ્તિત્વનું શુદ્ધિકરણ, એટલે કે આત્મશુદ્ધિ, સત્વ સંશુદ્ધિની વાત કરે છે અહીંયા. હરે કૃષ્ણ. સત્વ સંશુદ્ધિ એટલે કે ભાઈ, હરે કૃષ્ણ, એટલે કે ખાલી બારેથી શુદ્ધિકરણ હોવું જરૂરી નથી, પણ અંદરથી પણ શુદ્ધિકરણ હોવું જરૂરી છે. અંદરથી એટલે કેવી રીતે? હરે કૃષ્ણ. આ પણ સંન્યાસી માટે ખૂબ જરૂરી છે કે બારેથી દેખાવો કરશે તો કોઈ લાભનું નથી. અંદરથી શુદ્ધિકરણ હોવી જરૂરી છે. અંદરથી શુદ્ધિકરણ ક્યારે આવે? હરે કૃષ્ણ. ભક્તિ કરવાથી. હાજી. ઇન્દ્રિયો ઉપર સંયમ કરવાથી. સૌથી મહત્વનું છે કે જ્યારે આપણે ભક્તિ માર્ગમાં આગળ આવવાનો પ્રયાસ કરીએ તો સ્ટાર્ટિંગમાં આપણે એક માળા કરતા હતા, લેવલ 2 ના અંદર જેવા પ્રવેશ થયા એવું તરત આપણને શું આપી દીધું? શું કરવાનું કીધું આપણને લેવલ 2 ની અંદર? સૌથી મહત્વનું છે કે નિયમોને ફોલો કરશું તો શુદ્ધિકરણ થશે. ખાલી ભક્તિ કરવાથી શુદ્ધિકરણ નહીં થાય. ભક્તિ કરવાથી તો મન શાંત થશે, મન ભગવાનમાં લાગશે, રુચિ લાગશે ભગવાનમાં. પરંતુ શુદ્ધિકરણ કરવું હોય તો એની માટે આપણે નિયમનું ફોલો કરવું પડશે. એક એક્ઝામ્પલ આપું હું તમને કે જો હું નિયમોને ફોલો જ ન કરતો, ભલે હું આખો દિવસ માળા કર્યા કરતો, સવારથી લઈને રાત સુધી હું માળા જ કરતો હોઉં, અને હું કોઈ નિયમોને ફોલો નહીં કરું, શું લાગે છે તમને કે હું ભગવાનની ભક્તિ કરી શકીશ? ના પ્રભુજી. આ સમજવા જેવી બાબત છે. એટલા માટે આ ગુણ મહત્વનો છે કે જ્યારે આપણે અંદરથી, હૃદયથી, એટલે કે અંદરથી જ્યારે આપણે આપણું લોભ, ઈર્ષા, કામ, ક્રોધ, અહંકાર, મોહ, માયા, જો એ જ દૂર નહીં થાય તો ભક્તિ કરવાનો કોઈ અર્થ જ નહીં રહે. અને આ પણ સંન્યાસી માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. આપણે પણ આ સંન્યાસીની શ્રેણીમાં આવીએ છીએ. કારણ કે એક સમય એવો આવશે કે વાનપ્રસ્થ થયા પછી સંન્યાસ આપણે પણ લેવાનો છે. આપણે 4 આશ્રમની વાત કરેલી છે. જીવનમાં એને કેવી રીતે જોવાનું છે. તો નીતિ નિયમોનું કડક રીતે પાલન કરવું પડશે.
આપણને જે 4 રેગ્યુલેટિવ પ્રિન્સિપલ આપ્યા છે એને ફોલો કરવું પડશે. અને ખાસ કરીને અહીંયા આપેલું છે, જો મહિલાઓ સાથે પ્રતિબંધિત ઘનિષ્ઠ જોડાણ. અહીંયા એક ઉદાહરણ આપેલું છે ભગવાન ચૈતન્ય મહાપ્રભુનું. તો ભાઈ ચૈતન્ય મહાપ્રભુ એ વ્યક્તિગત રીતે ખૂબ કડક હતા અને ભગવાન ચૈતન્ય મહાપ્રભુએ છોટા હરિદાસને સજા કરેલી હતી. ખાલી એમણે એમની સાથે વાત કરી લીધેલી હતી. આ એક પ્રસંગ છે ખૂબ સરસ. તમે જો લીલા વાંચી હોય તો એમાં હશે કે ભિક્ષા લાવવાની હોય અને ભિક્ષા લાવી તાંદૂળ લાવી અને પછી બનાવીને પ્રસાદી અર્પણ કરીને પછી ગ્રહણ કરવાની હોય તો એ ભિક્ષા માંગવા ગયા હતા. તો જ્યારે ભિક્ષા માંગવા ગયા હતા તો સામે સ્ત્રી વર્ગ હતા અને સ્ત્રી વર્ગ પાસેથી જ્યારે લઈ રહ્યા હતા ખાલી એમને જોઈ લીધું હતું ને આ બાબત એમને ગમી ન હતી ચૈતન્ય મહાપ્રભુને કે જે સંન્યાસી હોય એનાથી આવી ભૂલો વ્યાજબી નથી. એટલે એક એક્ઝામ્પલ હજી આપણે લઈએ કે આપણે ઇસ્કોનના મેમ્બર છીએ. હવે મેમ્બર હું એટલા માટે કહું છું કે આપણે હવે સિરિયસ છીએ ભક્તિમાં, બરાબર ને, એટલે મેમ્બર કહું છું. આપણે ઇસ્કોનને ફોલો કરીએ છીએ, બરાબર છે. એમાં પણ આપણે હરિનામ દીક્ષા લીધેલી છે. હવે હરિનામ દીક્ષા લીધા પછી તિલક કર્યા પછી ધોતી કુર્તો પહેરીને જ્યારે આપણે આપણા કાર્ય કરીએ છીએ, આવા કાર્ય કરતા સમયે આ કોઈ 4 નિયમોમાંથી એક નિયમોનું પણ આપણે પાલન કરવાનું છોડી દઈએ તો શું થશે? આનાથી પતન થઈ જશે આપણું, બરાબર ને. કારણ કે આપણે તો જોવા માટે કોઈ છે નહીં આમ જોવા જાય તો કે કોઈ આપણા ગુરુ આવીને આપણને ટોકશે તરત કે આમ નથી કરવાનું. જેમ ચૈતન્ય મહાપ્રભુ ત્યાં ઉપસ્થિત હતા. આ સમજવા જેવું છે કે જે સંન્યાસી છે ને એને બહુ સ્ટ્રિક્ટ રહેવાનું છે. એવી રીતે જે ઇસ્કોન સાથે જોડાયેલા છે, ભક્તિમાં દ્રઢ નિશ્ચયપૂર્વક આગળ વધવા માંગે છે, જેને હરિનામ દીક્ષા લીધેલી છે, એને આ બધી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કે ક્યાં કેવી રીતે રહેવાનું છે, ક્યાં કેવો વર્તાવ થવો જોઈએ, કે આપણા નિયમોને આપણે કેવી રીતે ફોલો કરવું જોઈએ. કારણ કે આપણા આચરણ ઉપરથી જ ખબર પડી જાય છે કે આપણે કેટલી ભક્તિ કરીએ છીએ અને કેટલું ભગવદ્ ગીતાને સમજીએ છીએ અને કેટલું જીવનમાં ઉતાર્યું છે. આ બહુ જરૂરી છે. તો અહીંયા આપણને ખબર પડે છે આ કથા ઉપરથી કે ભાઈ પોતા ઉપર સંયમ રાખવો બહુ જરૂરી છે. જો સંયમ છૂટશે તો એનાથી આપણું નુકસાન થઈ જશે. એટલે હંમેશા ધ્યાનમાં રાખવાનું છે કે ભક્તિ કરવાથી અવશ્ય શુદ્ધિકરણની પ્રક્રિયા થાય છે, પરંતુ નિયમોને ફોલો કરવું પણ એટલું જ જરૂરી છે. ક્લિયર છે? હરે કૃષ્ણ. હા પ્રભુ. ત્રીજા પોઈન્ટ તરફ આગળ વધે. જ્ઞાનની કેળવણી. જ્ઞાન યોગ વ્યવસ્થિતિ એટલે શું છે ખબર છે? હરે કૃષ્ણ. જ્ઞાનની વાત કરે છે. હવે આ સંન્યાસ આશ્રમ માટે જ છે. આપણને શું કામ એમ કીધું છે? આપણી માટે પણ છે, પણ સંન્યાસ વાળાઓ માટે વધારે સિરિયસ લેવાની જરૂરત છે. આધ્યાત્મિક જ્ઞાનમાં દ્રઢ રહેવાની વાત કરે છે. ક્યારે રહી શકાય? હું રોજ ભગવદ્ ગીતા વાંચતો હોઉં, રોજ સવારથી લઈને સાંજ સુધી રોજ ભગવદ્ ગીતા વાંચું ડેલી, શું હું જ્ઞાનમાં સ્થિત થઈ જઈશ? ના પ્રભુ. શું કરવું પડશે? હરે કૃષ્ણ. બીજાને આપવાનું હતું. ઓકે, બીજાને હું ક્યારે આપી શકીશ? આપણી પાસે હોય ત્યારે. હું તમને એમ કહેતો હોઉં કે સવારે મંગળા આરતી કરવાની છે, એકાદશી વ્રતનું પાલન કરવાનું છે, હા, પછી જપા સેશનમાં જોડાવાનો પ્રયત્ન કરવાનો છે, ભગવાનની સેવા કરવાનો પ્રયત્ન કરવાનો છે, અને હું પોતે જ ન કરતો તો અને તમને ખબર હોય એવું કે ભાઈ પ્રભુજી તો કઈ કરતા નથી પણ આપણને રોજ કહે છે આમ કરો ને તેમ કરો, તો શું લાગે છે હું કોઈ દિવસે એમાં દ્રઢ નિશ્ચયપૂર્વક આગળ વધી શકીશ આધ્યાત્મિક જ્ઞાનમાં? ના પ્રભુ. આ સમજવા જેવું છે કે ખાલી આધ્યાત્મિક જ્ઞાનમાં દ્રઢ રહેવા માટે ખાલી ભગવદ્ ગીતા વાંચીને કે શાસ્ત્ર વાંચીને નહીં થાય, પણ શું કરવું પડશે? એને જીવનમાં ઉતારવું પડશે. જ્યારે આપણે એને ફોલો કરશું ને તો આપણે બીજાને કહી શકશું કે એનો લાભ શું મળે છે, કે એ કરવાથી શું આપણને સહકાર્ય થાય છે. એટલે અહીંયા કીધું છે સંન્યાસીની ફરજ છે કે પેલા પોતે જ્ઞાન અર્જિત કરવાનું છે. જો ખાસ કરીને ગુણાતીત જ્ઞાન કેળવવું એટલે 3 ગુણોથી ઉપર જે હોય ને
એ જ્ઞાન કેળવવાની વાત કરે છે. તો કે ગુણાતીત જ્ઞાન કેળવવાનું છે, પોતાના જીવનમાં એને ઉતારવાનું છે, અને એની સાથે ઉતાર્યા પછી જે આપણને અનુભવ થાય છે એ આપણે ગ્રહસ્થ સાથે શેર કરવાનું છે. એટલે જેમ અહીંયા આપણે અત્યારે પ્રીચિંગની સેવા કરી રહ્યા છીએ, તો આ સેવા ક્યારે કરી શકું હું તમારી સાથે, ક્યારે આટલી બધી ચર્ચા કરી શકું? હરે કૃષ્ણ. જિંદગીમાં ઉતાર્યું હોય ત્યારે. ત્યારે મેં મારા જીવનમાં એને ઉતાર્યું હોય, તો મને એનો અનુભવ થયો હોય, અને એ અનુભવ જ્યારે હું તમારી સાથે શેર કરું તો તમને ખબર પડે કે નહીં, પ્રભુજી કે છે આવું થાય છે તો થતું હશે, લાવને હું કરી જોઉં. એ બેઝ પર આપણે ભક્તિ કરવાની ચાલુ કરીએ છીએ, અને પછી આપણને પણ અનુભવ આવે છે ને આપણે બીજા 4 લોકોને કહીએ છીએ. એટલે આ સમજવું ખૂબ જરૂરી છે. કે છે અહીંયા નમ્રતા, બીજાઓ માટે કૃષ્ણ ભાવનામૃતને જાગૃત કરવા માટે ઘરે ઘરે જઈને પ્રાર્થના કરવાની છે. એટલે પ્રીચિંગની સેવાની જ વાત આવે છે અહીંયા. ક્યારે કરી શકાય? જ્યારે એને જીવનમાં ઉતાર્યું હોય ત્યારે. નહીં તો આપણે પ્રીચિંગની સેવા કરીએ તો ઉદાહરણ આપવાના આવે તો કે પ્રભુ ખમો, ઉદાહરણ નથી મારી પાસે, હું ઉદાહરણ ગોતીને આવું, એવું થઈ જાય. પણ જીવનમાં ઉતાર્યું હોય તો અઢળક ઉદાહરણ હોય એની પાસે. એને ઉદાહરણ ગોતવા જવાની જરૂર ન પડે, એ તમને બેઠા બેઠા ઉદાહરણો આપી દે. એટલે જીવનમાં ઉતારવું જરૂરી છે. આ બધા જેટલા પોઈન્ટ છે ને બધા નોટ ડાઉન કરી રાખજો, સ્ક્રીનશોટ લઈ લેજો આને. ધીરે ધીરે કરીને એક એક બાબતને સમજવાનું છે અને એને જીવનમાં ઉતાર થવાનું છે. આગળ છે દાન. હવે આ દાનનું શું મહત્વ છે? દાન કરવાથી શું થાય છે ખબર છે? આપણે જ અહંકાર હોય તે જતો રહે. અહંકાર જતો રહે છે આપણો. હા, દાન કરવું ખૂબ જરૂરી છે. સત્વગુણમાં આપવામાં આવેલ દાન યોગ્ય સમય, યોગ્ય સ્થળ અને યોગ્ય વ્યક્તિને આપવું જોઈએ. કૃષ્ણ ભાવનામૃતના પ્રચાર માટે તેમને આવકનો 50% ખર્ચો કરવો જોઈએ. રાજસ અને તમસ ગુણમાં દાન એ સમયનો બગાડ છે. હવે આ જે કાંઈ પણ નિયમ છે ને આ ગ્રહસ્થી માટે છે. ગ્રહસ્થી માટે એટલા માટે છે કે જે ગ્રહસ્થી હોય એ મોસ્ટલી તમને રજોગુણમાં જોવા મળે છે. શું કામ રજોગુણમાં જોવા મળે છે? એની પાછળનું રીઝન છે, કારણ કે એના ઉપર જવાબદારીઓ છે, પોતાના ફેમિલી પ્રત્યેની, સમાજ પ્રત્યેની, હા, એને જવાબદારીઓ છે. તેનું સમગ્ર જીવન છે ને પૈસા કમાવાની પાછળ જતું હોય છે. તો એ જ્યારે પૈસા કમાવે છે, પૈસા કોઈ પણ માધ્યમથી આવતા હોય એની પાસે, અને જો એ એને યોગ્ય જગ્યાએ લગાડશે નહીં તો એનામાં ધીરે ધીરે છે ને અહંકાર વધશે, લોભ વધશે, અને પછી આ ભૌતિક જગતમાં એટલો બધો એ વ્યસ્ત થઈ જશે ને કે થોડી પણ ભગવાનની સેવા કરી નહીં શકે. કારણ કે આ સમગ્ર જીવન દરમિયાન એને ખાલી ફેમિલી માટે, સમાજ માટે ભાગદોડ કરીને પૈસા જ કમાવ્યા છે. ભગવાન શું છે જાણ્યું નથી, કે કોઈ દિવસે શાસ્ત્ર હાથમાં લીધા નથી. તો એવા લોકોની માટે આ એક માધ્યમ છે કે તમે જે કાંઈ પણ કમાવ છો, તમે ભગવાનની સેવા નથી કરી શકતા, તો જે કાંઈ પણ કમાવ છો એને તમે ભગવાનની સેવામાં લગાડી દો. આ સમજવું ખૂબ જરૂરી છે. ફોર એક્ઝામ્પલ, હું 100 રૂપિયા કમાવતો હોઉં અને મને ખબર છે કે 100 રૂપિયામાંથી 25 રૂપિયામાં મારું કામ થઈ જશે, તો 25 પ્લસ ઉપર 5 રૂપિયા એક્સ્ટ્રા, એટલે હું 30 રૂપિયા મેં મારી પાસે રાખવા જોઈએ, અને બાકીનો ભાગ મેં દાન કરેલો હોવો જોઈએ. પરંતુ આપણી ઈચ્છા થતી નથી એટલી દાન કરવાની. બીજી બાબત એવી છે કે આપણો ઉદરનિર્વાહ એ પ્રમાણેનો આપણે કરી રાખ્યો છીએ કે આપણને 50% એમાઉન્ટ પણ આપણે કાઢીએ તો આપણાથી નીકળતી નથી દાન માટે, અથવા તો એવો ભાવ નીકળતો નથી કે લાવ હું 50% દાન કરી દઉં. છે ને, ઘણા બધા લોકોને મેં એવી રીતે જોયું છે કે એક બાજુ દાન કરે દેખાવા માટે, અને પછી અંદર મનમાં ને મનમાં ચિંતન કરે કે મેં આટલું દાન કરી દીધું. પછી એમ પણ દુઃખ પણ થાય કોઈ કોઈને કે ભાઈ મેં દાન કરી દીધા, આ પૈસા મેં રાખ્યા હોત તો. આવું જોવા મળે છે. તો આવી વૃત્તિ ન થવી જોઈએ, આવી અંદર ઈચ્છાઓ પ્રગટ ન થવી જોઈએ, તો એને અર્થ છે. એટલે અહીંયા કહે છે કે દાન ક્યારે આપવાનું છે? સત્વગુણમાં આપવાનું છે. સત્વગુણ એટલે શું? કે ભગવાનની સેવાના ભાવથી આપવાનું છે. ક્યાં આપવાનું છે? યોગ્ય સમયે. અત્યારે આપણને બધાને યોગ્ય સમય છે. હા, આપણું જે ઇસ્કોન કુલાઈ મેંગલોરનું ટેમ્પલ છે એની બાજુમાં કોલેજ બની રહ્યું છે યુનિવર્સિટી તરફથી, એટલે આપણા કુલાઈ મેંગલોરના મંદિર તરફથી આપણે એમાં યોગ્ય સમય છે અત્યારે આપી શકીએ છીએ. સ્થળ પણ યોગ્ય છે અને વ્યક્તિ પણ યોગ્ય છે. તો ભગવાનના ભક્તો ત્યાં તૈયાર થશે તો યોગ્ય જગ્યાએ આપણે કરેલું છે. અમરીશ મહારાજની વાત કરીએ, અમરીશ પ્રભુની, એલ્ફર્ડ ફોર્ડ કંપનીના માલિક છે. માયાપુરનું મંદિર, આજે તમે માયાપુર જાઓ અને જે વિશાળ મંદિરના તમે જે દર્શન કરો છો, સૌથી મોટો ફાળો છે 900 કરોડ રૂપિયા એમને આપેલા છે. અને પાછું એમ પણ કહીને આવ્યા ત્યાંથી નીકળતા કે મંદિરના નિર્માણના અંતિમ સમય સુધી કે એનું લાસ્ટ
કામ જ્યાં સુધી પૂરું નથી થતું ત્યાં સુધી જે કાંઈ પણ વ્યવસ્થા જોઈતી હોય એ બધું હું પ્રાપ્ત કરાવી દઈશ, જેટલા પણ પૈસા લાગે. આવી ભાવના હોવી જોઈએ. પણ આપણે શું કરીએ છીએ, આપણને કહેવામાં આવે કે દાન કરો, તો આપણને ક્યારેક ક્યારેક એવું થાય કે દાન કરી દઈશું તો પછી પોતાના ઉદરનિર્વાહનું શું. ફરીથી એ ચોથો ટોપિક આપણને પેલા ટોપિક ઉપર લઈ આવે છે કે જો દાન કરતા વખતે આપણને વિચાર આવે ભવિષ્યનું, કે ભવિષ્યનું શું, એનો અર્થ કે આપણે હજી ડરી રહ્યા છીએ. સમજાય છે? હરે કૃષ્ણ. હા પ્રભુજી. જયારે જન્મ લીધો હા ત્યારે ચિંતા પ્રભુજી. થઈ હતી કે ત્યારે ચિંતા હતી કે ભાઈ કેટલા પૈસા હશે આપણી પાસે, કેટલા નહીં હોય, આ બધી ચિંતા કરી હતી નહીં? ના પ્રભુ. એટલે નાના બાળકની ના. જેવું જીવન જીવવું જોઈએ કે નિખાલસ થઈને, કોઈ ચિંતા વગર. તમે નાના બાળક પાસેથી પૈસા માંગો ને, એને ખબર ન હોય પૈસા શું છે, તમે એને કહો ને મને આપ, તો તરત આપી દે તમને. આવી વૃત્તિ રાખવાની છે. અને આ દાનના બાબતમાં તો ક્લાસના અંતે આપણે ચર્ચા કરશું કે શું મહત્વ છે. બે ત્રણ ઉદાહરણો દ્વારા હું સમજાવીશ. મારી પાસે ખૂબ સરસ એક ઉદાહરણ છે મારા ફ્રેન્ડનું, હું તમારી સાથે શેર કરીશ એ ઉદાહરણ, કે કયા ભાવથી તમે શું કરો છો એનું શું રિઝલ્ટ મળે છે. એટલે આ દાનનું બહુ મહત્વ છે. પરંતુ રજોગુણ અને તમોગુણમાં જો દાન કરે તો એ સમયનો બગાડ કરે છે. કારણ કે એનો કોઈ લાભ થતો નથી. કારણ કે તમારી વૃત્તિ એ પ્રમાણેની છે, એનો કોઈ લાભ થતો નથી. એટલે આ સમજવું ખૂબ જરૂરી છે. અને એના પછીનું તરત આવે છે આત્મનિયંત્રણ. હા, આ પણ એકચ્યુઅલી જોવા જાય તો ચારે ચાર લોકો માટે છે. હા, પણ સૌથી મહત્વનું છે ગૃહસ્થ માટે. કારણ કે એની પરિસ્થિતિ એવી હોય છે કે ઘણા બધા સમાજના લોકો સાથે, ઘણા બધા વ્યક્તિઓ સાથે એનો કોન્ટેક્ટ થાય છે. અને કોન્ટેક્ટ થવાને લીધે અત્યારે જે સિચ્યુએશન આપણે જોઈએ છે કે ભાઈ લગ્ન પછી પણ એ લોકોના બારે અફેર હોય છે, એ અહીંયા સમજાવે છે આત્મનિયંત્રણ. ખાલી ઇન્દ્રિયોને નિયંત્રિત કરવાની વાત નથી, પણ બાકી બધી બાબતો જોવી પણ જરૂરી છે કે આપણે કેવા લોકોની વચ્ચે રહીએ છીએ, આપણે શું કરીએ છીએ, શું નથી કરતા, ને આપણે જે કરીએ છીએ એનો શું પ્રભાવ પડશે સમાજ ઉપર, આપણા ફેમિલી ઉપર, નથી વિચાર કરતા. એટલે અહીંયા ખાસ કરીને આ મુદ્દો આપણે લેતા હોઈએ છીએ કે જાતીય જીવનનો ઉપયોગ માત્ર કૃષ્ણ સભાન બાળકોના પ્રચાર માટે થવો જોઈએ. ભગવદ્ ગીતા 7.11 નો અહીંયા સંદર્ભ આપવામાં આવેલો છે. આપણે બધા ભૂલ કરીએ છીએ, આપણને ખબર જ નથી 16 સંસ્કાર વિશે. હા, અને ઇન્દ્રિય તૃપ્તિના સાધનો પ્રત્યે આપણે આકર્ષિત થઈ અને ન કરવા જેવી બાબતો આપણે બધા કરતા હોઈએ છીએ, જે આપણી માટે યોગ્ય નથી. એટલે અહીંયા આત્મનિયંત્રણની વાત આવેલી છે. પોતા ઉપર નિયંત્રણ રાખવું ખૂબ જરૂરી છે. ઇન્દ્રિય જો નિયંત્રણમાં નહીં હોય તો પતન નિશ્ચિત છે. અને અત્યારે ઘણા બધા લોકોનું પતન થયું પણ છે. એટલે આપણી તમામ ઇન્દ્રિયો જે છે, જીભ, આંખ, કાન, નાક, જે કાંઈ પણ છે, મન, આ બધું ભગવાનમાં આપણે સમર્પિત કરીને રાખવાનું છે. આપણે આપણા બાળકોને આ જ નથી શીખવાડતા નાનપણથી કે ભાઈ શું કરવા યોગ્ય છે ને શું કરવા નથી. એટલે 16, 17, 17, 18 વર્ષની ઉંમરમાં લોકો ભાગી જાય છે. જે પાશ્ચાત્ય દેશમાં ચાલી રહ્યું છે ને, એ સંસ્કૃતિ હવે અહીંયા જોવા મળી રહી છે કે બહુ ઓછી ઉંમરમાં લોકો ભાગી જાય છે. ઓછી ઉંમરની અંદર ભાગીને લગ્ન કરી લે છે. આવા બધા પ્રકરણો આપણને જોવા મળે છે. શું કામ? આનો અભાવ છે, જ્ઞાનનો અભાવ છે. ભગવદ્ ગીતા સમજાણી નથી, ભગવદ્ ગીતા સાંભળી નથી, એટલા માટે એવી ભૂલ કરે છે. ને પછી અમુક સમય થાય છે, એક આકર્ષણ હોય છે, એને એ લોકો પ્રેમ સમજી બેસે છે. એક સમય થાય છે ને, એ સમય પછી એને ખબર પડે છે કે મારું આની સાથે તો વિચારો મેચ જ નથી થતા. પછી છૂટાછેડાના વિષયો આવે છે, ડાયવોર્સ, આખી ફેમિલી ડિસ્ટ્રોય, બંને સાઈડની. તો આ સમજવા જેવું છે કે આપણે ભૂલ કરીએ છીએ ને આપણી ફેમિલી પછી દુઃખી થાય છે. તો એ દુઃખનું કારણ કોણ થયું? આપણે. કોણ એના ભાગી બન્યા? આપણે. કેમ? આપણા લીધે થયું. એટલે આ બધું સમજાવવું ખૂબ જરૂરી છે, નાની નાની બાબતો. એટલા માટે કે છે કે ભક્ત બનો, ભક્ત બનો. ભક્ત બનશો તો ખબર પડશે કે શું કરવાનું છે, શું નથી કરવાનું. 16 સંસ્કાર અત્યારે આપણને નથી ખબર, પણ જો આપણે ભગવદ્ ગીતાને જીવનમાં ઉતાર્યું હશે ને, તો 16 સંસ્કાર આપણને ખબર હશે કે ભાઈ ક્યારે શું કરવા યોગ્ય છે. અને આપણે ભક્તોની વચ્ચે રહેશું તો એ પણ આપણને જ્ઞાન આપતા રહેશે કે આ સમયે આ કરવું જોઈએ, આ સમયે આ કરવું જોઈએ. ઇવન તમે જ્યારે ઓરિએન્ટેશનના ક્લાસ ભણતા હશો, ઓરિએન્ટેશનના ક્લાસ વખતે પણ આપણે ચર્ચા કરી હતી આ 16 સંસ્કાર વિશે, કે એ લોકો પણ સમય જોઈને બધું નિશ્ચિત કરતા, કયા સમયે શું કરવું જોઈએ, કયા સમયે શું ન કરવું જોઈએ.
કૌરવોનો જન્મ શું કામ એવી રીતે થયો એની પણ આપણે ચર્ચા કરેલી હતી. હું એના ડીપમાં જતો નથી, કારણ કે આપણે ઓરિએન્ટેશનના ક્લાસમાં બધું સમજી ગયા છીએ. તો આ બધું સમજવું ખૂબ જરૂરી છે. પોતા ઉપર નિયંત્રણ હોવું જરૂરી છે. અત્યારથી બાળકોને આ બધું શીખવાડવું જરૂરી છે. આપણને એવું થાય કે ભાઈ આપણી તો ઉંમર થઈ ગઈ, હવે આપણે થઈ ગયા 60-70 ના, હવે આપણને શું જરૂરત? નહીં, આપણું જોઈને એ લોકો કરે છે. નાનું બાળક હોય એ સૌથી વધારે કોના પાસે રહે? માતા પિતા પાસે તો બહુ ઓછું રહે. માતા પિતા પાસે, એની પાસે તો બહુ ઓછું રહે. ઘરમાં ફ્રેન્ડ દાદા જોડે. દાદી હોય ને, એ દાદા દાદી પાસે સૌથી વધારે રહેતા હોય. તો દાદા દાદીઓનું કામ છે કે આ જ્ઞાન એને નાનપણથી પીરસવું, ભગવાનના શ્લોક સમજાવવા, શ્લોક બોલવા, શીખવાડવા. આ બધું નાનપણથી કરવું જોઈએ, કારણ કે સૌથી વધારે બોન્ડિંગ એ લોકોનું હોય. એટલે આ સમજવું જરૂરી છે. પણ આપણે આ બધું કરતા નથી, અને પછી એનું રિઝલ્ટ આપણને જ્યારે મળે ત્યારે આપણે કહીએ કે ભાઈ કોના જેવો છે. પછી ખબર પડે કે ભાઈ યોગ્ય નિયમ પ્રમાણે આપણે ચાલ્યા નથી, નિયમનો ભંગ કર્યો છે, એટલે આ બધું હવે સહન કરવું પડશે. બાકી તો જ્યારે પણ એવી સિચ્યુએશન આવે કે ભાઈ પુત્ર પ્રાપ્તિ કરાવી છે, તો માઇન્ડમાં એક જ વિચાર હોવા જોઈએ કે એ ભક્ત બને અને બધાનો ઉદ્ધાર કરે. આ ઈચ્છાની સાથે કરવાનું હોય. એટલા માટે તમે જોયું હશે કે મહાભારતની જ કથા હું તમારી સાથે શેર કરી દઉં. નાનકડી એવી વાત છે. અભિમન્યુ, તમને ખબર છે એની સિચ્યુએશન? એની જે માતા છે, એ માતા સૂઈ ગઈ હતી જ્યારે ગર્ભમાં એ હતા ત્યારે. શું ભૂલ થઈ ગઈ? સૂઈ ગયા એ ભૂલ થઈ ગઈ ને? હા પ્રભુજી. તો જ્યારે બાળક ગર્ભમાં હોય ને ત્યારે જ જ્ઞાન આપવાનું ચાલુ કરી દેવું જોઈએ. પ્રહલાદ મહારાજ, શું સિચ્યુએશન હતી? હરે કૃષ્ણ. ગર્ભમાં જ જ્ઞાન મળી ગયું હતું ને? હા, તેને ગર્ભમાં જ તે નારદજીએ જ્ઞાન આપ્યું હતું. તો આ સમજવું ખૂબ જરૂરી છે કે અસુર પ્રવૃત્તિ એટલે કે અસુરી કુળના અંદર હોવા છતાં પણ જ્ઞાન આપેલું હતું તો એનો લાભ થઈ ગયો. હા, અને અહીંયા શું થયું? તો કે ભાઈ ક્ષત્રિય હતા, બધું સારું હતું, પણ એક નાની ભૂલ કરી દીધી કે ભાઈ સૂઈ ગયા. સૂઈ ગયા ઇન સેન્સ કે અહીંયા આપણે ભૌતિક જગતમાં એવી રીતે લેવાનું છે કે સૂઈ ગયા એટલે કે આપણી પાસે જ્ઞાન હોવા પછી પણ જો આપણે એને નથી આપતા, આનો અર્થ સૂઈ ગયા જેવું જ છે કે એને જ્ઞાન નહીં પ્રોવાઈડ થાય તો એ પછી ચક્રવ્યૂહમાં ફસાઈ જશે. આ સમજવા જેવી બાબત છે. એટલે આપણે હંમેશા એલર્ટ રહેવું જોઈએ. બાળકોને એલર્ટ નથી રાખવાના, આપણે એલર્ટ રહેવાનું છે. બાળકો એની મેળે એલર્ટ થઈ જશે. ઘરમાં જો ભક્તિનું વાતાવરણ હોય, નાનપણથી જ સવારે બધા ભેગા મળીને મંગળા આરતી કરતા હોય, કીર્તન ચાલતું હોય, પ્રસાદી વેચતા હોય, ભગવદ્ ગીતા ભાગવતમની ચર્ચાઓ ચાલતી હોય, તો નાનપણથી બાળકને એની આદત નહીં લાગે? અવશ્ય લાગશે. ભલે એ કેવા પણ સિચ્યુએશનમાં હોય, ભલે એના અંદરની પ્રવૃત્તિઓ ખરાબ હોય, પણ ક્યાંક ને ક્યાંક ભગવાનની સેવામાં તો આવશે, મંદિરમાં તો આવશે, સેવા તો કરશે. આનાથી એની શુદ્ધિકરણ થશે. આ સમજવું છે, આ મહત્વનું છે. એટલે આત્મનિયંત્રણ બહુ જરૂરી છે, અને આ જવાબદારી આપણી છે. અહીંયા એટલા માટે કે છે, બધા માટે છે, પણ ખાસ કરીને ગૃહસ્થ માટે. એટલે આપણે આ બધા ઉપર ધ્યાન આપવું જોઈએ. અહીંયા સુધી ક્લિયર છે? હા પ્રભુજી. યજ્ઞ પરાયણતા આ પણ ગૃહસ્થ માટે છે. આ એટલા માટે સમજવું જરૂરી છે. યજ્ઞ પરાયણતા કે ભૌતિક સંસાધનોની જરૂરિયાત છે. અહીંયા અલગ અલગ યજ્ઞની વાત કરવામાં આવે છે. કર્મકાંડની વિધિ આપણને આપેલી છે, પણ કર્મકાંડની વિધિ કોના માટે જરૂરી છે એ પણ સમજવું જરૂરી છે ને. ફોર એક્ઝામ્પલ, માની લ્યો, હું ઉદાહરણ દઉં છું, કોઈ ગુસ્સો નહીં લગાડતા. માની લ્યો નારાયણી માતાજી છે, એ રોજ સવારે ઉઠીને મંગળા આરતી કરે છે, જપાશિષનમાં જોડાય છે, ભગવાનની સેવાઓ કરે છે, ભોગ અર્પણ કરે છે, બધા સાથે ચર્ચાઓ કરે છે ભાગવતમની. એની માટે કર્મકાંડની વિધિ છે કે? ના પ્રભુજી, નથી. કેમ નથી? કારણ કે તે ડાયરેક્ટ ભગવાનની સેવા કરે છે એટલે, અને જે ભગવાનની સેવા ન કરે એને કરવું પડે. આ સમજવું જરૂરી છે કે જો તમે ભક્તિભાવપૂર્વક કૃષ્ણની સેવામાં લાગેલા છો તો કર્મકાંડની વિધિ તમારી માટે નથી. શાસ્ત્રના અંદર ઓલરેડી વર્ણન છે. કર્મકાંડની વિધિ ગ્રહસ્થ માટે છે. ગ્રહસ્થ માટે એટલે છે કારણ કે એ એવા ગુણની અંદર હોય છે, રજોગુણની અંદર હોય છે, અને એને શુદ્ધ કરવા જરૂરી છે.
એને શુદ્ધ કરવાની આ એક પ્રક્રિયા છે કે તમે પૂજા વિધિ હવન એ કરાવી એના જ્યારે મંત્રો તમારા કાન ઉપર પડશે, તમે જોઈ લો કોઈ પણ હવન કે કોઈ પણ પૂજા કરાવો તમે, એ પૂજાના અંતે તમને પ્રસન્ન જ લાગશે, કારણ કે મંત્રનો પાવર છે બધો. એ સંસ્કૃતનો કહે ને કે મંત્રનો પાવર છે, તો એ અંતે તમને શુદ્ધ જ કરી નાખે છે. તો એની માટે છે કે જેનો સમય સતત પૈસા કમાવાની પાછળ લાગેલા છે, જેનો સમય સતત રજોગુણમાં છે, એ લોકો માટે છે કર્મકાંડની વિધિ. કે કર્મકાંડની વિધિ કરીને પોતાને શુદ્ધ કરે અને ધીરે ધીરે સત્વતામાં આવે. જ્યારે સત્વતામાં આવે ત્યારે ભગવાનની સેવા કરી શકે છે. આ સમજવું જરૂરી છે. રજોગુણની અંદર તમે ભગવાનની સેવા નહીં કરો. હવે તમે કહેશો કે પ્રભુજી થાય છે રજોગુણની અંદર પણ ભગવાનની સેવા નથી થતી. અંદરથી ઈચ્છા જ નથી હોતી કે ભગવાનની સેવા કરીએ. અંદરથી ઈચ્છા હોય છે ભગવાનની સેવા હું ત્યારે કરીશ જ્યારે મને કંઈક પ્રાપ્ત કરવું હશે. આ રજોગુણ છે. અને ગ્રહસ્થી માટે આ જ સમજવાનું છે કે છે ભૌતિક સંસાધનોની જરૂરિયાત છે. તેથી ખાસ કરીને ગ્રહસ્થો માટે સંકીર્તન યજ્ઞ શ્રેષ્ઠ છે. એટલા માટે કહે છે કે ભાઈ હરે કૃષ્ણ મહામંત્રનું નામ જપ કરો. તમે ક્યાંયથી હાલતા ચાલતા ક્યાંય પણ જતા હોય, કઈ પણ પરિસ્થિતિ હોય, તમે ક્યારે પણ કરી શકો છો. સૌથી સસ્તું છે, કોઈ પ્રકારનું પૈસા દેવાની જરૂરત નથી. કારણ કે તમે યજ્ઞ હવન જે કાંઈ પણ કરાવશો એની માટે તમને કોઈ પુરોહિત બોલાવવા પડશે, કોઈ બ્રાહ્મણને બોલાવવા પડશે. એ બ્રાહ્મણ પાસેથી વિધિઓ કરાવી લેવી પડશે. વિધિ કરવાની પહેલા જ બ્રાહ્મણ તમને લાંબુ એવું લિસ્ટ આપી દેશે કે ભાઈ આ બધી વસ્તુઓ જોઈશે મને. તમે કહેશો કે અમારે આગળ છે નહીં, આ નહીં ચાલે, નવું બધું લાવવું પડશે, શુદ્ધ ઘી ને બધું નવું બધું લાવવું પડશે. એટલું આપ્યા પછી પણ ત્યાં સ્ટોપ નથી થતા. પછી આવે છે કે ભાઈ આટલી દક્ષિણા લઈશું તો કરીશું. એટલે તમે જે પૂજા વિધિ કરાવો છો ઓલરેડી તમે રજોગુણમાં છો, અને તમે જે પુરોહિતને બોલાવ્યો છે એ પણ રજોગુણમાં છે. હવે રજોગુણમાં આવીને તમારી પૂજા કરાવશે, એના અંદરનો ભાવ રજોગુણી છે. હવે રજોગુણમાં તમારી પૂજા કરાવશે. પૂજા કરાવતા વખતે પણ અડધા શ્લોક લેશે, અડધા છોડી દેશે. કારણ કે એને ઇન્ટરેસ્ટ એ શ્લોકમાં નથી, એને ઇન્ટરેસ્ટ એ ક્યારે પૂજા પૂરી કરે ને ક્યારે દક્ષિણા લે ને ક્યારે બધું લઈને ઘરે જાય, આમાં એને મહત્વ છે. એને તમારા ઓલામાં મહત્વ નથી કે ભાઈ તમારો ઉદ્ધાર થાય, એમાં એને કોઈ ઇન્ટરેસ્ટ નથી. અને જે પુરોહિતો છે, ખોટું નહીં લગાડતા, હું સત્ય પરિસ્થિતિ તમને સમજાવું છું. સત્ય પરિસ્થિતિ હું જોઉં છું એટલે હું તમારી સાથે શેર કરું છું. અને જે પુરોહિત આવે છે એ પોતે ના 4 નિયમોને ફોલો કરે છે, ના ગુરુ શિષ્ય પરંપરા દ્વારા પ્રાપ્ત છે, ના કોઈ એવી વૃત્તિ એનામાં તમને જોવા મળશે. હવે જ્યારે પોતાના જીવનમાં જ એને ઉતાર્યું નથી તો એનું રિઝલ્ટ એ તમને આપી શકે છે કે? ના પ્રભુજી. આ સમજવા જેવું છે. તો આ ગ્રહસ્થીઓએ બહુ ધ્યાનપૂર્વક કરવા જેવી વિધિઓ છે બધી. એટલા માટે કહે છે કે જ્યારે તમે પૂજા હવન વિધિ કરાવો છો પણ તમે જો આ બધું ધ્યાનમાં નહીં રાખો તો એનો કોઈ લાભ થશે નહીં. કારણ કે હમણાં જ આપણને કહી દીધું, જો અહીંયા આપણને હમણાં જ કહી દીધું કે રજોગુણ અને તમોગુણમાં કરેલી કોઈ પણ વસ્તુ બગાડ જેવી છે. તો એ ઓલરેડી રજોગુણમાં છે. આપણે છીએ એ વાત અલગ છે, પણ જે કરાવી રહ્યું છે એ પણ રજોગુણમાં છે. તો એની જે વૃત્તિ છે એ ત્યાં કામ કરશે. ભગવાનની સેવાના માધ્યમથી નથી કરી રહ્યા એ. જ્યારે કે બ્રાહ્મણોને તો શ્રાપ મળેલો છે. જો તમને ખ્યાલ ન હોય તો તમને એક ઓલા માટે સમજાવી દઉં. લક્ષ્મી માતા પાસેથી એમને શ્રાપ મળેલો છે કે કોઈ દિવસે બ્રાહ્મણો પાસે લક્ષ્મી ટકશે નહીં. શું કામ મળેલો છે? કારણ કે એને કામ જ નથી રજોગુણમાં ઉતરવું. આ એકચ્યુઅલી સમજાતું નથી લોકોને. લોકોને એવું થાય છે કે ભાઈ અમને શ્રાપ આપ્યો. શ્રાપ નથી આપ્યો, સમજાવવા માંગે છે કે રજોગુણ તમારી માટે નથી. તમારે જ્ઞાન લેવાનું છે ને બીજાને આપવાનું છે. આ તમારું કર્તવ્ય છે. ટીચિંગની સેવામાં ઉતરવું આ તમારું કર્તવ્ય છે. બાકી વ્યવસ્થા તો ભગવાને કરેલી છે, તો તમારે શું જરૂરત છે પૈસાની પાછળ ભાગવાની? ભગવાને તો બધાની વ્યવસ્થા કરેલી છે. આ બ્રાહ્મણને સમજાવવું જોઈએ. અને આ જ સમજાતું નથી બ્રાહ્મણને, કારણ ભગવદ્ ગીતા વાંચી નથી, સમજી નથી, અને ભગવદ્ ગીતાનો અભાવ છે એના જીવનમાં. બાકી જે પોતે બ્રાહ્મણ હોય એ કોઈ દિવસે ચિંતા ન કરે, એ કોઈ દિવસે પૈસા માટે વિચાર ન કરે. એને ખબર છે કે ભગવાન કોઈને કોઈ માધ્યમથી ઉદર નિર્વાહના સાધનો ઉપલબ્ધ કરાવી જ દેશે. અને તમને ઉદાહરણ આપતા વખતે કે ભાઈ બ્રાહ્મણોને આવી રીતે શ્રાપ છે. શ્રાપ શું કામ આપ્યો? કારણ કે બ્રાહ્મણો રજોગુણમાં જઈ રહ્યા હતા એટલે શ્રાપ મળેલો હતો કે રજોગુણમાં જવાનું નથી ભાઈ, પૈસાની પાછળ ભાગવાનું નથી તમારે. એ રજોગુણમાં જાય નહીં એટલે નિયમ તરીકે આપી દીધું. સીધી રીતે આપણને કઈ વસ્તુ આપે તો આપણે લઈએ છીએ કે નહીં? આપણે નાટક કરીએ છીએ. એટલે ભગવાન પછી આવી રીતે આપણી સાથે કરે. એટલે આ સમજવું જરૂરી છે. એવી જ રીતે આપણી માટે છે. આપણને પણ ક્યારેક કોઈ પાસે છે તમારે તો આ વિધિ કરાવવી પડશે, ઓલી વિધિ, આ બધી વિધિ કરાવશું વાંધો નહીં, પણ રજોગુણમાં છો તમે એનું શું?
આ આપણે પૂછીએ છીએ કોઈ દિવસે પુરોહિતને કે ભાઈ તમે 4 નિયમોને ફોલો કરો છો? એ તો કહે છે નહીં, મને તો 4 વાર ચા જોઈ શકે છે. પૂજા કરાવતા કરાવતા 4 વાર તો સ્ટોપ લેશે. કેમ? તો ભાઈ ચા પીવી છે, થોડું બ્રેક લઈ લઈએ. મને નથી ખબર આમાંથી કેટલા લોકોને અનુભવ છે, પણ હું જે રિયાલિટી છે એ તમારી સાથે શેર કરું છું કે અમારા અહીંયા હું મેં હરે ઘણા જોયું છે. પ્રભુજી તો હરે કૃષ્ણ પ્રભુજી, થોડા હરે માવા કૃષ્ણ. ને એવું ખાસ ખાવા માટે પણ બ્રેક લે. તો આ સમજવા જેવું છે. હવે એ પોતે જો એના ઇન્દ્રિય તૃપ્તિની પાછળ લાગેલા છે, એ શું તમારો ઉદ્ધાર કરાવશે? એટલે હું કોઈને નામ નથી મૂકતો, પણ રિયાલિટી સમજાવું છું કે ભાઈ આપણે કયા ગુણના અંદર રહેવાનું છે ને કેવી રીતે રહેવાનું છે, કોને શું કીધું છે ભગવાને. બ્રાહ્મણનું કામ છે જ્ઞાન લઈને એ જ્ઞાન યોગ્ય માધ્યમથી પહોંચાડવું, પોતાના વૃત્તિ દ્વારા પણ દેખાવું જોઈએ. એટલે મેં સ્ટાર્ટિંગમાં તમારી સાથે શેર કર્યું કે હું કોઈ નિયમોને ફોલો ન કરતો ને હું તમને કહું તમે આમ કરો તમે એમ કરો, તમને ખબર હોય કે પ્રભુજી તો કઈ ફોલો નથી કરતા, તો કોઈ હું કેટલું પણ તમને કહીશ તો એ તમને નહીં ઉતરે તમારા જીવનમાં. પછી હું એમ કહીશ કે ભાઈ હું આટલા ક્લાસ લઉં છું તો પણ કોઈ ભક્ત કેમ નથી તૈયાર થતા? રીઝન આ જ છે કે હું પોતે જ ભક્ત નથી ને હું બીજાને ભક્ત બનાવવા માંગીશ તો ત્યાંથી ભક્ત તૈયાર થશે. એટલે આ સમજવું જરૂરી છે. એટલે સંકીર્તન યજ્ઞ શ્રેષ્ઠ છે એટલા માટે કીધું છે કે કોઈ પાસે જવાની જરૂરત નથી, કોઈ પાસેથી જ્ઞાન લેવાની આવશ્યકતા નથી. ઓલરેડી ખબર પડેલી છે, હરે કૃષ્ણ મહામંત્ર મળેલો છે, કોઈ પણ કરી શકે છે, ક્યાંય પણ કરી શકે છે. કોઈ મોટો હવન કરવાની જરૂર નથી, કોઈ પુરોહિતને બોલાવવાની જરૂર નથી ને કોઈ પૈસા ખર્ચવાની જરૂર નથી, કાંઈ જ નહીં. આ સમજવું ખૂબ જરૂરી છે. અને લાભ તો કે લાભ જ લાભ છે. તમે ત્યાં ઓલો અશ્વમેઘ યજ્ઞ કરી લ્યો, એ અશ્વમેઘ યજ્ઞ બરાબર અહીંયા હરે કૃષ્ણ મહામંત્ર છે. કારણ કે કલયુગમાં કીધેલું હતું જ્યારે પરીક્ષિત મહારાજને એ લોકોની જયારે તમે કથા સાંભળો ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમાં, તો એમાં કીધેલું હતું કે કલયુગ ખૂબ ખરાબ છે. બળદ અને ગાયની ઉપમા આપીને આપણને સમજાવ્યું છે કે બળદ છે એ એક પગ ઉપર ઊભું છે અને ગાય છે એ પૃથ્વીનું ઓલું કરે છે કે ભાઈ કેમ આટલું તકલીફ થઈ રહી છે? તો કે ભાઈ પૃથ્વી પર અધર્મ વધી રહ્યો છે. ધર્મ તો કે એક જ પગ ઉપર ઊભો છે ને આવું બધું થવાનું છે ભવિષ્યમાં. તો કે લાવ હમણાં જ પૂરું કરી નાખું. ત્યારે કલી કહે છે કે ભાઈ મારામાં બધા અવગુણ છે, એક સારો ગુણ છે. તો કે કયો? તો કે સતયુગની અંદર ઘણો પ્રયત્ન કર્યા પછી પણ ભગવાન ન પ્રાપ્ત થતા. એવી જ રીતે ત્રેતા દ્વાપરની અંદર પણ ઘણું બધું મહેનત કરવું પડે, ઘણું યજ્ઞ કરવો પડે, તો પણ મંદિરમાં જઈને સેવાઓ કરીએ તો પણ પ્રાપ્ત ન થતું. કે તો હવે તો એ કલયુગના અંદર ઉંમર બહુ ઓછી છે, પણ આ ઓછી ઉંમરની અંદર પણ જો તમે ભગવાનનું સ્મરણ પણ કરી લીધું ને તો તમને ભગવત પ્રાપ્તિ થઈ જાય છે, ભગવાન પ્રાપ્ત થઈ જાય છે. આ પ્લસ પોઈન્ટ છે અહીંયા કલયુગનો. ને આપણે એટલા બધા કહીએ ને કે ભાઈ ભાગ્યશાળી લોકો છે કે આપણે કલયુગના અંદર પ્રથમ તબક્કાની અંદર આપણો જન્મ થયો છે. પેલા જે 10,000 વર્ષ છે એને પ્રથમ ચરણ તરીકે એ લોકો જોઈ રહ્યા છે. તો એમાંથી અત્યારે 5,000 ને અમુક વર્ષ પૂરા થયા છે, 5,000 ને 125 વર્ષની આસપાસ કંઈક પૂરું થયું છે. આપણે એમાં જન્મ લીધો છે એટલે આપણે હજી પણ ધર્મને સમજી શકીએ છીએ. જેમ જેમ આગળ જશું ને એમ ધર્મને સમજશે પણ નહીં લોકો. ધીરે ધીરે ધર્મ ઓછો થતો જશે, ભગવાનને બધા મૂકી દેશે ધીરે ધીરે કરીને, અને ધીરે ધીરે અધર્મ છે ચરમસીમા ઉપર જશે. અત્યારે જ આપણે જોઈએ છીએ કેટલો અધર્મ થઈ રહ્યો છે અને કેવું બધું થઈ રહ્યું છે. હા, કોઈ કોઈને વિચાર કરતો નથી, કોઈ કોઈનું પણ ક્યારે પણ મર્ડર કરી નાખે છે, કોઈ કત્લ કરી નાખે છે, કોઈ કોઈનું કાંઈક કરી નાખે છે. કેવું બધું થઈ રહ્યું છે આપણે જોઈએ છે. એટલે મનુષ્યના અંદર જે કરુણાનો ભાવ છે, કરુણાનો ભાવ જ જોવા નથી મળતો. સમજાય છે? તો આ ભવિષ્યમાં હજી વધવાનું છે આ બધું. તો આપણે ઈચ્છા રાખવી જોઈએ કે હું ભવિષ્યમાં પાછો આવું, આવું બધું જોવા માટે. ક્યાંક આમાં ના આપણો પ્રભુ. નંબર લાગી જાય તો લાગી શકે ને આપણો પણ નંબર આમાં. આપણને ખબર નથી આપણે કેવા કર્મ કરી રહ્યા છીએ, આપણો એ નંબર લાગી શકે આમાં. તો એટલે હંમેશા પોતાના બુદ્ધિને પ્રેરિત કરવાનું છે કે ભાઈ ફરી પાછું અહીંયા આવવું ન પડે, એની માટે સિરિયસ થઈને આપણે યજ્ઞ કરવાનું છે. ને એ યજ્ઞ એટલે હરે કૃષ્ણ મહામંત્ર, કે જ્યાં છો ત્યાંથી કરવાનું છે રોજ. ક્લિયર છે? આગળ વધીએ. હા વૈદિક પ્રભુજી. અભ્યાસ, સ્વાધ્યાય આ ખાસ કરીને બ્રહ્મચારીઓ માટે છે. બ્રહ્મચારી એટલે કે નાના બાળકો માટે છે. જો અહીંયા આવી ગયું છે એ એકચ્યુઅલી બધા માટે છે, પણ સિરિયસનેસ કોઈ કરવાનું હોય તો એ કોણ છે? બ્રહ્મચારી. નાનું બાળક જેને તમે નર્સરીથી લઈને 9મી 10મી સુધી જ્યાં લઈ જાઓ છો એને, એ લોકો માટે છે આ. શું કામ? કારણ કે નાનપણથી જ આપણે જેને શીખવાડીએ ને એ શીખે છે. એ બધું શીખીને નથી આવતું, તમારે એને શીખવાડવું પડે છે.
તો તમે શું વિચાર કરો છો? ભાઈ સ્કૂલમાં મોકલીશ એટલે ABCD ને 1 2 3 શીખી આવશે, પણ ABCD ને 1 2 3 જીવનમાં કેટલું ઉપયોગી થાય છે? એ કોઈ ભણેલું ન હોય ને એને બસ ખબર છે ABCD એટલે શું ને 1 2 3 એટલે શું. અથવા તમે હજી એક ઉદાહરણ દઉં કે જે લોકો હમણાં પાસ આઉટ થઈને આવ્યા હશે, અથવા તો આપણે આપણું પોતાનું ઉદાહરણ લઈએ કે આપણે ગ્રેજ્યુએટ થઈ ગયા છીએ તો પણ એ ભણેલું આપણને કેટલું કામ લાગે છે. હું મારો અનુભવ કહું તો મને તો કામ નથી લાગતું. મેં જે શિક્ષણ લીધું છે, જે ટોપ કર્યું છે મેં, એ ટોપ કર્યા પછી પણ મારા જીવનમાં એનો કોઈ ઉપયોગ થઈ નથી રહ્યો. આ સમજવું ખૂબ જરૂરી છે કે અંતિમ સત્ય એ જ છે કે આ ભૌતિક જગત છે. એટલે તમે એને એમ નથી કહેતો હું કે ભાઈ સ્કૂલમાં નહીં મોકલો, સ્કૂલમાં અવશ્ય મોકલો, પણ ઘરે એને 1 થી 2 કલાક શાસ્ત્રો સમજાવવામાં આપો. એટલે બ્રહ્મચારીઓ માટે અહીંયા ભલામણ કરેલી છે કે બ્રહ્મચર્યનું પાલન અને વૈદિક સાહિત્યના અભ્યાસમાં મનને સંલગ્ન રાખવું. જો નાનપણથી એને ભગવદ્ ગીતા સમજાવી હશે તો એને 3 ગુણનું જ્ઞાન હશે. 3 ગુણનું જ્ઞાન હશે તો જે ન કરવા વાળી વૃત્તિઓ છે એની મેળે છોડી દેશે. ધીરે ધીરે નિયમમાં આવશે અને બ્રહ્મચર્યનું પાલન કરશે. તો કોઈ દિવસે એવી ઘટનાઓ આપણને જોવા નહીં મળે કે 16 વર્ષની ઉંમરમાં અને 18 વર્ષની ઉંમરમાં કોઈ ભાગી ગયું ને લગ્ન કરી લીધા. કેમ? કારણ કે એને એ બાબતોથી એને અલિપ્ત રાખેલું છે. આપણે અલિપ્ત કેવી રીતે રહે છે? એની મન બુદ્ધિ ભગવાનમાં લગાડે તો અલિપ્ત રહે છે. અલિપ્ત એટલે એને એનાથી દૂર રાખવાનું એવું નથી. એમાં ભલે એ છોકરાઓમાં ફરતા, ભલે એ છોકરાઓ સાથે રહેતા, કોઈ વાંધો નથી, પણ ભક્તિ કરેલી હશે ને તો એને ખબર પડશે કે મારે આમાંથી કેટલું લેવાનું છે ને કેટલું છોડી દેવાનું છે. એટલે બ્રહ્મચારી માટે આ ખૂબ મહત્વનું છે. અભ્યાસ સતત કરાવવો જોઈએ. ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ, ભગવદ્ ગીતા સમજાવી જોઈએ. રોજ એક શ્લોક રોજ લઈને બેસવાનો, રોજ એક શ્લોક સમજાવવાનો, બીજા દિવસે ત્રીજા દિવસે પૂછવાનો, 10 દિવસ પછી પૂછવાનું કે ભાઈ પહેલો શ્લોક હતો એનો શું સમજાવ્યું તો પહેલા શ્લોકમાં કેતો. આ રોજ પૂછવાનું, એને રોજ પૂછવાનું એટલા માટે છે કે એને રિફ્રેશ થાય, યાદ રહે. આપણને એવું થાય કે ભાઈ ભગવદ્ ગીતા વાંચેલી હોય પછી ભૂલી જઈએ છીએ, તો એ ભૂલી ન જાય, યાદ રહે એટલા માટે એને વચ્ચે વચ્ચેથી પ્રશ્નો કરવાના છે. એની સાથે બેસવાનું છે સન્ડે ટુ સન્ડે. સન્ડે ટુ સન્ડે એની પાસે સમય હોય, એની પાસે એને લઈને બેસવાનું છે 2 કલાક કે ભાઈ આપણે આખા અઠવાડિયામાં આટલા શ્લોક ભણ્યા, એમાંથી તને શું સમજાણું, એક્સપ્લેન કર મને. તો એ તમને કહેશે તો તમને ખબર પડશે કે આમાંથી એને કેટલું સમજાણું છે ને હજી શું એને પૂરતું કરવાનું છે. આપણે આવી રીતે એનું જીવન આપણે સફળ કરી શકીએ છીએ. પણ આપણે શું કરીએ છીએ? નહીં, એટલો સમય ક્યાં છે આપણી પાસે? 4 ટ્યુશન લગાડ એને એવી રીતે પેક કરેલા હોય. હું જે જોઉં છું એ તમને કહું છું. મારો એક ફ્રેન્ડ છે, મારા ફ્રેન્ડનો બાળક છે, સવારે સ્કૂલમાં જાય, સવારે સ્કૂલમાંથી બપોરે આવી જાય 2 વાગ્યાની આસપાસ. 2 વાગે આવે, પ્રસાદી ભોજન વગેરે લે અને 1 2 કલાક સૂતો હશે. 4 વાગે ટ્યુશનમાં જાય, ત્યાંથી 6 વાગે આવે, ત્યાંથી બીજા ટ્યુશનમાં જાય, ત્યાંથી 8 વાગે આવે, 8 વાગે આવે પાછો હોમવર્ક વગેરે કરે અને 9 10 વાગ્યા સુધી પાછું સુઈ જાય. આ એની રોજની લાઈફસ્ટાઈલ છે, ડેલી. હવે તમે કહો આવી રીતે જો તમે વ્યસ્ત રાખશો તો પછી એક બગડશે કે નહીં બગડે? કંટાળી જશે ને એક ને એક સિચ્યુએશનમાં રહીને. બાળક છે, તમે એને એક જ સિચ્યુએશનમાં રાખશો એ નહીં રહે. એનું માઇન્ડ એવું હોય, ચંચળ હોય કે અહીંયાથી અહીંયા. આપણું માઇન્ડ સ્ટેબલ નથી રહેતું તો એનું ક્યાંથી રહેશે? એ તો બાળક છે. તો આવાઓને હંમેશા એક્સ્ટ્રા ક્લાસ લગાડવા કરતા એક્સ્ટ્રા ક્લાસ ઘરે બેસીને લ્યો, રમાડતા રમાડતા લ્યો, કથા સંભળાવતા સંભળાવતા લ્યો. એટલા માટે આપણી કિડ્સ બેચ ચાલી રહી છે. અત્યારે અવસર છે બધા એને કે હમણાં જે કિડ્સ બેચ આવશે 3 તારીખથી, એમાં આપણા બાળકોને જોડાવી દો કે રમતા રમતા શીખો. એમાં રમાડતા રમાડતા શીખવાડે છે, કોઈ કથા કહી દેશે, કથા દ્વારા શીખવાડશે. તો આ સમજવું ખૂબ જરૂરી છે. અને ક્લાસના અંતે પૂરું થાય એટલે બીજા દિવસે પૂછવાનું, ભાઈ કાલેના ક્લાસમાં શું સમજ્યો તું? ન સમજ્યો હોય તો પછી આપણે આપણા પદ્ધતિથી થોડું એને જ્ઞાન પુરાવી દેવાનું કે ભાઈ આ આવી રીતે સમજાવતા હતા, આનું આમ હતું. આ આપણી જવાબદારી છે. આપણે શું કરીએ છીએ? જવાબદારી બાળકો આપણા છે, શીખવાડવાની જવાબદારી આપણે બીજા ઉપર થોપીએ છીએ, જ્યારે કે આપણને ખબર પણ નથી લોકો કેવું શીખવાડશે ને શું શીખવાડશે. એની પાસે જ્ઞાન છે કે ફોલો કરે છે કઈ ખબર નથી આપણને. એવાઓના હાથમાં આપણે આપી દઈએ છીએ ને મોંઘા મોંઘા ક્લાસીસ લગાડી દઈએ છીએ, આટલા પૈસા ને એટલા પૈસા ને. શું રિઝલ્ટ મળે છે? કોઈને અનુભવ હોય તો કેજો મને, રિઝલ્ટ મળ્યો કરીને. નથી મળતું રિઝલ્ટ. રીઝન જ આ છે કે આપણે જેને આપણે ઓળખતા નથી, જેની સાથે આપણે રહ્યા નથી, જેના ક્લાસીસ આપણે જોયા નથી, એવા લોકોની પાસે આપણે એને ક્લાસીસ માટે મોકલીએ છીએ. એટલે આ બધી બાબતો સમજવી ખૂબ જરૂરી છે.
થોડું વધારે ડીપ લઈ જાઉં છું, પણ આ આપણા જીવનમાં બધું સમજવું ખૂબ જરૂરી છે. તો આપણું જીવન બદલાશે ને, તો પછી આપણે જૈસે थे वैसे એવું થઈ જશે. એટલે જો વૈદિક અભ્યાસ સ્વાધ્યાય પછી તરત તપ મૂકેલું છે. કે શેનું તપ કરવાનું છે એ હવે અહીંયા સમજાવે છે. તો તપ તો બધા માટે છે, પણ ખાસ કરીને વાનપ્રસ્થ માટે છે. કે 50 વર્ષ પૂરા થાય ને પછી એને આ બધું સિરિયસલી લઈ લેવું જોઈએ. શું લેવાનું છે? તો કે માનવ જીવન અને તેથી વૈદિક સંસ્કૃતિ મુક્તિ માટે હવે એનું જીવન છે, એને જીવન કેવું જીવવાનું છે? ભગવાનને સમર્પિત કરીને જીવવાનું છે. કારણ કે એને એનો 50 વર્ષનો જે તબક્કો, એકચ્યુઅલી 100 વર્ષની ઉંમર આપી છે અને એને ચાર ભાગમાં વહેંચેલું છે. પહેલા 25 વર્ષ ગ્રસ્ત ઓલા માટે ભૂલી ગયો છું, બ્રહ્મચારી માટે. બીજા 25 વર્ષ છે એ ગ્રહસ્થી માટે, ત્રીજા 25 વર્ષ છે એ વાનપ્રસ્થ અને ચોથા છે એ સંન્યાસ. આવી રીતે વહેંચણી કરેલી છે. તો આ સમજવું જરૂરી છે કે એણે એનું બ્રહ્મચારી જીવન પણ જીવી લીધું, ગ્રહસ્થ જીવન પણ જીવી લીધું. હવે એને પ્રસ્થાન કરવાનું છે વાનપ્રસ્થ તરફ. એટલે 50 પછી જે કે છે ને વનમાં પ્રવેશ્યા, વનમાં એટલે કે છે કે વનમાં પ્રવેશ્યા. ત્યાં પછી શું જરૂરી છે? ત્યાં હવે ધીરે ધીરે આસક્તિઓ છોડવાની જરૂરી છે. કે બાળક મોટું થઈ ગયું છે, હવે થોડું થોડું એના ઉપર જવાબદારી નાખવાની ચાલુ કરો. પણ આપણે શું કરીએ છીએ? નહીં નહીં, મને પૂછ્યા વગર તો કઈ કરવાનું નહીં. ત્યારે તમે એને એમ કરશો મને પૂછ્યા વગર કઈ કરવાનું, તો એના બેસ પર શું શીખશે? કઈ જ નહીં શીખે. રિસ્ક લેવાનું કઈ ખબર જ નથી કે શેમાં રિસ્ક લેવાની શેમાં નહીં. નથી લેવાની એમાં રિસ્ક લે છે ને પછી બધું નુકસાન કરી નાખે છે. આ જ સમજાતું નથી આપણને કે ક્યાં શું કરવાનું છે. વ્યક્તિએ લગભગ 50 વર્ષની ઉંમરમાં ઘરગથ્થુ જીવન પછી નિવૃત્ત થવું આવશ્યક છે. જતું કરવાનું છે પછી. પણ આપણે શું કરીએ છીએ 50 વર્ષની ઉંમરમાં? આપણા જે બાળક હોય, એના પત્ની હોય, એની સાથે આપણી વાતચીત થતી હોય તો આપણને એવું થાય કે ભાઈ મારા મન જેવું કેમ નથી કરતી? પણ હવે એનું જીવન છે એને જીવવા દેવું જોઈએ. આપણું જીવન પૂરું થઈ ગયું એ જીવીને. હવે એ લોકો પર છોડી દેવાનું છે. નાની નાની બાબતો બધી આપણે પકડીને રાખશું તો વાસણ ને વાસણ ભટકાવાના જ છે. પણ જો જતું કરશું તો વાસણ ભટકાતા અટકાઈ જશે. આ આપણને ભગવદ્ ગીતામાંથી જ્ઞાન પ્રાપ્ત થાય કે ધીરે ધીરે જતું કરવાનું છે. કે ભાઈ હવે તારા નિર્ણય તારે લેવાના છે. હવે તું તારા પગ ઉપર ઉભો છે, તને લગ્ન કરાવી આપે છે, તારી જવાબદારી હવે તારે સાચવવાનું છે. આપણે બેકિંગમાં અવશ્ય ઊભું રહેવાનું છે. એવું નથી કે હાથ કાઢી લેવાનું છે, ઊભું રહેવાનું છે. પણ હવે ખાલી જોવાનું કામ કરવાનું છે કે ભાઈ શું કરે છે ને શું નથી કરતો, બસ. એટલે આ સમજવું જરૂરી છે. આગળ કે છે કઠોરતા શરીર, મન અને જીભની હોઈ શકે છે. એ જ સમજાય છે. જો શરીર, મન અને જીભની વાત કરે છે કે ભાઈ મન ઉપર કંટ્રોલ રહેતો નથી, જીભ ઉપર કંટ્રોલ રહેતો નથી, પછી જે મનમાં આવે એ આપણે બોલી નાખીએ છીએ. અહીંયા ખંડન પણ કરે છે કે દંભી આધ્યાત્મવાદીઓ કહે છે કે જીવનમાં કઠોરતાની જરૂર નથી અને કોઈ અનુમાન લગાવી શકે છે. આવા દર્શન ઘણા અનુયાયીઓને આકર્ષે છે. એટલે આ બી સમજવું જરૂરી છે કે પોતાનું મન છે એ શેમાં લગાડવાનું છે, શરીર છે એ શેમાં લગાડવાનું છે. હા, જીભની પણ વાત કરે છે. જીભથી આપણે 3-4 વસ્તુ જોઈ શકીએ. આ ભગવદ્ ગીતા બહુ ડીપ છે. તમે એમાં જાઓ ને તો કલાકો ઓછા પડી જાય. ખાલી જીભ ઉપરથી મને 3 પોઈન્ટ યાદ આવી ગયા. એક તો બોલવા ઉપર કંટ્રોલ હોવો જોઈએ કે આપણે કેટલું બોલવાનું છે, કેટલું નહીં, જતું કરવાનું છે. બીજી બાબત એટલે આપણે મનના અંદર ઘણા બધા વિચારો ચાલતા કે મારા મન જેવું થવું જોઈએ, તો એ છોડી દેવાનું છે કે હવે મારા મન જેવું બધું થશે. હવે મારે મારું મન ભગવાનમાં લગાડવું જોઈએ. જીભ એટલે ખાવાની વાત પણ આવી જાય કે ભાઈ ખાવાનું એવું છે કે જે ભાઈ સાત્વિક હોય અને નોર્મલ હોય, જે પચવા માટે સહેલાઈથી પચી શકે. કારણ કે ત્યારે આપણા બોડી પાર્ટ ઢીલા પડવાના ચાલુ થઈ જાય 50 વર્ષ થાય એટલે. આપણે કઈ 100 વર્ષ સુધી જીવવાના છીએ નહીં બધા. 60-70 આપણું બધું પૂરું થઈ જશે બહુ બહુ તો. એટલે 50 વર્ષમાં એ બધું બતાડી દે આપણને કે હવે અહીંયાથી પાર્ટ ઢીલા થવાના ચાલુ થશે. એટલે પાચન તંત્ર પર અસર પડે, બીજી બધી બાબતો ઉપર અસર પડે. એટલે જીભ બીભ એના ઉપર બધા ઉપર કંટ્રોલ હોવું બહુ જરૂરી છે. કે અમુક બાબત જે આપણા શરીરને નથી વ્યાજબી આવતી છોડી દેવી જોઈએ. એની પાછળ ન લાગવું જોઈએ કે ભાઈ મને આ વાનગી ભાવતી તો હવે હું એ વાનગી જ ખાઉં. આ છોડી દેવું જોઈએ. હવે અહીંયાથી જે જીવન છે ભગવાનના એમાં લગાડવાનો પ્રયત્ન કરવો જોઈએ વધારેમાં વધારે. આનાથી પહેલાનું જીવન તો લગાડેલું જ હોય છે. કારણ કે ઇસ્કોનમાં આવ્યા પછી આપણને જ્ઞાન આપેલું છે તો લગાડેલું. પણ હવે થોડું વધારે સિરિયસ થઈને લગાડવાનું છે કે હવે અત્યાર સુધી આખા ભૌતિક જગત સાથે ઘણું બધું કરી લીધું. હવે આધ્યાત્મિકમાં અડધું જીવન સમર્પિત કરવાનું છે. અડધું જીવી લીધું, અડધું બચેલું છે હવે આધ્યાત્મિકમાં સમર્પિત. તો હવે એને સિરિયસ થવું જોઈએ અને આગળ વધવું જોઈએ. એટલે અહીંયા કે છે કે ભાઈ કઠોર તપશ્ચર્યાની બહુ જરૂરત છે.
બધા માટે છે, પણ હવે વાનપ્લસ માટે ઇમ્પોર્ટન્ટ છે, એને બહુ સિરિયસલી લેવું જોઈએ. આગળ છે આર્જવમ, એટલે સરળતા, સાદાઈ. આ બધા માટે છે આર્જવમ. સરળ અને સીધું, એનો અર્થ શું? સરળ અને સીધું એટલે હરે કૃષ્ણ. જેવું હોય ને એવું જ દેખાવ. યસ, અંદરથી પણ અને બહારથી પણ એમ જ હોવું જોઈએ. કોઈ દિવસે કપટ ન હોવું જોઈએ, દમ, ઈર્ષ્યાનો ભાવ ન હોવો જોઈએ, આ બધાથી દૂર હોવું જોઈએ, સરળતાથી વર્તન કરવું જોઈએ. બીજું છે અહિંસા. અહિંસા એટલે હરે કૃષ્ણ, કોને કહેશો અહિંસા? યસ, કનન માતાજી બોલો હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુ. અહિંસા એટલે મન, વાચા, કર્મથી પણ કોઈને દિલ ન દુભાવવું, કે કોઈના માટે પણ, એટલે ફિઝિકલી ગ્રીવિયન્સ નહીં, પણ એમ કે હાર્ટલી કે સોલલી પણ આપણે કોઈને હર્ટ ફીલ ન કરાવે ને, ઈ મારા હિસાબે અહિંસા કહેવાય. હજી એક નવું શીખવાડું તમને. અહિંસા હજી છે કહેવાય. હરે કૃષ્ણ. જો જ્યારે આપણે એટલે હરે શીલા પ્રભુપાદજીનું એક લેક્ચર મેં સાંભળેલું, એમાં સાંભળેલું હતું કે શીલા પ્રભુપાદજી એમ સમજાવતા હતા એક લેક્ચરની અંદર, અ, કે સૌથી મોટી હિંસા એટલે શું ખબર છે? કે આપણે કોઈને કૃષ્ણ વિશેનું જ્ઞાન ના આપીએ ને, એ સૌથી મોટી હિંસા છે. એટલે આપણને એ સમજાવે છે કે જો કોઈ વ્યક્તિ અજ્ઞાનતામાં હોય, બધા જ હોય છે, કોઈ વ્યક્તિની વાત તો છોડી દો, બધા જ અજ્ઞાનતામાં છીએ આપણે, તો એ શું કરે છે? અજ્ઞાનતામાં હોવાના લીધે વારે વારે જન્મ મૃત્યુના ચક્રમાં એ આવે છે. હવે આ જન્મ મૃત્યુના ચક્રમાંથી નીકળવા માટેનો જે માર્ગ છે, એને બતાડવો પડે કે ન બતાડવો પડે? તો ભગવાન કે છે એ બતાડવું આપણું કર્તવ્ય છે, જે આપણે કરતા નથી. તો ત્યાં એક ડોક્ટરનું ઉદાહરણ પણ એમણે એની પાછળ તરત આપ્યું હતું, કે ડોક્ટર હોય, જો એ ખાલી દર્દીને ચેક કરીને મોકલાવી દે, દવા જ ના આપે, તો એ રિપેર થશે કે નહીં થાય? એવી રીતે આપવું પણ છે, કે આપણે પણ જે બાબતમાં ઇન્ટરેસ્ટ રાખવાનો છે એમાં નથી રાખતા, આપણે નથી રાખવાનો એમાં ઇન્ટરેસ્ટ રાખીએ છીએ. એટલે અહિંસાનો અર્થ એ છે કે કોઈ પણ જીવાત્માના પ્રગતિશીલ જીવનની તપાસ ન કરવી જોઈએ. આપણને થાય ને, ઘણા બધા આપણે કરતા હોઈએ છીએ, ભાઈ આના જીવનમાં શું ચાલે છે, ઓલાના જીવનમાં શું ચાલે છે. તો કોઈ ભક્ત હોય તેના ડીપમાં છે કે ભાઈ આ કરે છે શું, લાવ કઈક ગોતું આના, એમ કઈક તો મળશે મને. જો આ આવી રીતે વર્તે છે, જો ઓલા પ્રભુજી ક્રોધિત થઈ ગયા, આપણને શીખવાડે છે ક્રોધ નહીં કરવો જોઈએ ને, જો ક્રોધિત થઈ ગયા. તો આ સમજવું જરૂરી છે. એ ક્રોધની પાછળ ઘણા બધા ઉદાહરણો આપણે લઈ શકીએ છીએ, કે આપણા હિઝોલીને જય પતાક ગુરુ મહારાજ, એ પણ અમુક સમય ક્રોધિત થયા હતા. એ તો બંદૂક પણ ધારણ કરીને રાખતા, બંદૂક પણ શું કામ? શાસ્ત્ર માટે થઈને, શાસ્ત્રના રક્ષણ માટે થઈને, કે જે આપણું ગુરુ શિષ્ય પરંપરા છે એ ટકી રહે. ટેમ્પલ નિર્માણ થઈ રહ્યું હતું ત્યારે ઘણું બધું અડચણ નિર્માણ થઈ રહી હતી, ધર્મનું કહે ને કે ભાઈ બધા ઉપયોગ અલગ બાબતમાં કરી રહ્યા હતા, તો એ સમજાવવા માટે કે ભાઈ રક્ષણ કરવું જરૂરી છે, જો અત્યારે રક્ષણ નહીં કરે તો બધું નષ્ટ થઈ શકે છે. આ સમજવું જરૂરી છે કે હિંસા ક્યાં કરવી જોઈએ, કેવી રીતે કરવી જોઈએ, ક્યાં નથી કરવાની, આ બધું સમજવું ખૂબ જરૂરી છે. હરે કૃષ્ણ. આગળ વધીએ. સત્યતા બધા માટે છે. કેટલાક વ્યક્તિગત હિતો માટે સત્યને વિકૃત ન કરો, ખાસ કરીને વૈદિક સૂચનાઓ, દાખલા તરીકે ભગવદ્ ગીતાના ભાષ્યનો ખોટો અર્થઘટન કરવો, વેદને સમજવાની પ્રક્રિયા અધિકૃત ગુરુ પાસેથી સાંભળવી. આ સમજવું ખૂબ જરૂરી છે. એવું સત્ય બોલવું જોઈએ કે જેનાથી કલ્યાણ થાય. કલ્યાણ એટલે ભૌતિક જગતનું નહીં, આધ્યાત્મિક કલ્યાણ થાય. કોઈ ખરાબ માર્ગે જતો હોય તો એને ભગવદ્ ગીતાના ઉદાહરણ દ્વારા સમજાવવું જોઈએ, કે ભાઈ તું આ કરે છે એનું આ રિઝલ્ટ આવી શકે છે, તું આ કરે છે આ માર્ગ યોગ્ય નથી, જો ભગવાન અહીંયા સમજાવે છે ને. સત્ય બ્રુયાત પ્રિયમ બ્રુયાત. સત્ય એવું બોલવું જોઈએ કે જે હિતનું હોય કોઈના પણ. આપણે શું કરીએ છીએ ભાઈ, મેં ઘણા ને એવું કહેતા સાંભળ્યું છે કે ભગવાન પણ કહે છે કે ભાઈ હિતનું હોય ને તો ખોટું બોલીએ તો ચાલે, એવું ઘણાને બોલતા સાંભળ્યું છે. પણ ભગવાન આપણને સમજાવે છે ખોટું બોલવાની આવશ્યકતા જ નથી, સત્યતામાં જેટલી પાવર છે, ખાલી તમને સમજાવતા આવડવું જોઈએ સામેવાળાને. તો આ સમજવું ખૂબ જરૂરી છે. ત્યાંથી જાણવું જોઈએ કે અધિકૃત ગુરુ પાસેથી, જે પોતે નિયમ ફોલો કરે છે, ગુરુ શિષ્ય પરંપરામાં આવે છે, અને જે એઝ ઇટ ઇઝ જ્ઞાન પહોંચાડે છે. એવું નહીં કે મારા મનમાં આજે લાગ્યું મને આમ કરવું એટલે હું તમને એ પ્રમાણે માર્ગદર્શન, નહીં, આવા ગુરુ પાસે જવાનું જ નથી. આ સમજવા જેવું છે. હા, ઉદાહરણ તમે અસંખ્ય આપી શકો, ઉદાહરણ તમે ભૌતિક જગતના પણ આપી શકો, કોઈ વાંધો નથી, કારણ કે સમજવા માટે સરળ હોય. પરંતુ એનો જે અર્થ છે એ અર્થ તો ભગવદ્ ગીતાના રિલેટેડ જ નીકળવો જોઈએ, એ ખૂબ જરૂરી છે. એટલા માટે આ બધા માટે છે. પછી છે ક્રોધથી મુક્તિ.
સહિષ્ણુ બનવાની વાત આવે છે ક્રોધથી મુક્તિ એટલે. ક્રોધ જે છે એ આખા શરીરને કહે ને આપણો શત્રુ છે ક્રોધ. ક્રોધ આપણો શત્રુ છે સૌથી મોટો. કેમ શત્રુ છે? બીજા અધ્યાયમાં એક શ્લોક છે, ખબર છે? ક્રોધાત ભવતી સમોહા સમોહા સ્મૃતિ વિભ્રમ સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો ને બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. એટલે સહિષ્ણુ બનવાનું છે, કારણ કે ક્રોધ કરશું તો એનાથી આપણું પતન થઈ જાય છે. અને આ ક્રોધ, લોભ આજ આપણને પતન તરફ લઈ જાય છે, આપણું નુકસાનકારક, સૌથી નુકસાનકારક છે આ આપણી માટે. એટલે હંમેશા ધ્યાનમાં રાખવાનું છે. હવે આ પણ સમજવું જોઈએ કે હમણાં જ મેં કીધું કે ભાઈ હિઝ હોલીનેસ જય પતાકા ગુરુ મહારાજ એ પણ ક્રોધ કરતા. તમે કહેશો તો અહીંયા તો લખેલું છે ભાઈ ક્રોધથી મુક્તિ, તો ગુરુ મહારાજે શું કામ ક્રોધ કર્યો? સમજવું પડે. ભગવાને પણ કીધેલું હું શસ્ત્ર નહીં ઉપાડું. ભગવાને ઉપાડ્યું કે નહીં શસ્ત્ર? હા પ્રભુજી. આ સમજવા જેવી બાબત છે. એટલે આપણે આ પણ સમજવાનું છે કે ક્રોધ ક્યારેક ક્યારેક તમે જોવો છો કે કોઈ સંન્યાસી કોઈકને ક્રોધ કરી રહ્યા છે, તો એની પાછળ શું કામ કરી રહ્યા છે એ સમજવું ખૂબ જરૂરી છે. કોઈ દિવસે પોતાના સ્વાર્થ માટે ક્રોધ નથી કરવાનો. પણ જ્યાં ભગવાનનું અપમાન થતું હોય, જ્યાં વૈષ્ણવોનું અપમાન થતું હોય, જ્યાં ગુરુ મહારાજનું અપમાન થતું હોય, એવી જગ્યા ઉપર આપણે ધર્મની રક્ષા માટે થઈને કઠોર બનવું એ વ્યાજબી છે. ત્યાં ક્રોધ કરેલો વ્યાજબી છે, કારણ કે પોતા માટે નથી, ધર્મ માટે છે. અને ધર્મ માટે કરેલું દરેક કાર્ય એ દિવ્ય ગણાય છે. એટલે આ સમજવું ખૂબ જરૂરી છે. સમજાય છે? હા પ્રભુજી. આગળ છે ત્યાગ. હવે ત્યાગની વાત આવે તો આપણને બધાને એવું થાય, હવે આ બધું તમામ લોકો માટે છે, બધા માટે છે. ત્યાગ, શેનો ત્યાગ કરવાનો છે? હરે કૃષ્ણ. ત્યાગ એટલે બધું છોડીને જંગલમાં જવાની વાત કરે છે? ના પ્રભુજી, આસક્તિ છોડવાની. ફળની આસક્તિ છોડવાની છે. આસક્તિ છોડવાની છે એટલે ફળની આસક્તિ. ફોર એક્ઝામ્પલ, હું કોઈ કાર્ય કરતો હોઉં અને મને એનું ઘણું બધું ફળ મળી જાય, તો મારે એમાં લોભી નથી થઈ જવાનું કે જો મને ઘણું બધું મળી ગયું. મારે એને આસક્તિ છોડી દેવાની છે કે મળ્યું છે ને, ઓકે ઠીક છે, ચલો હવે આનું હું ક્યાં ઉપયોગ કરીશ? ભગવાનની સેવામાં કરીશ. થોડુંક હું રાખીશ પોતા માટે, બાકી ભગવાનની સેવામાં. પણ જ્યારે મને બધું મળી જશે, ફળ જ્યારે મળી જશે ને પછી જો હું એમાં આસક્તિ રાખી દઈશ તો મારું પતન થઈ જશે. એટલે કે જે વસ્તુઓનો યોગ્ય રીતે ઉપયોગ કરવો એટલે કે કૃષ્ણની સેવામાં ઉપયોગ કરવો, એટલા માટે અહીંયા સમજાવે છે. આગળ છે શાંતિ. વિક્ષેપજનક લાગણીઓથી પ્રભાવિત નથી થવાનું, શાંતિપૂર્ણ સમતુલ્ય જીવન જીવવાનું છે. જે વ્યક્તિ પોતાને આત્મા તરીકે જુએ ને, શરીર તરીકે નહીં પણ આત્મા તરીકે, એના મનમાં હંમેશા શાંતિ હોય, કારણ કે એને ખબર છે કે ભાઈ હું આત્મા છું ને, આ શરીર દ્વારા બધું કરાવવામાં આવે છે. એટલે ભક્ત જાણતો હોય કે ભાઈ જે કાંઈ થાય છે આ બધું ભગવાનની ઈચ્છા મુજબ થાય છે, હું ખાલી નિમિત્ત છું. શરીરમાં જે કાંઈ પણ થાય છે, કારણ કે ગઈકાલે ભગવાને આપણને કીધું કે ભાઈ તું શ્વાસ પણ તારા મરજી પ્રમાણે નથી લઈ શકતો, એ પણ મારા ઉપર ડિપેન્ડ કરે છે. તારું હૃદય છે એ પણ મારા ઉપર ડિપેન્ડ કરે છે ક્યાં સુધી ધબકવાનું છે એને. તો આ કોણ વિચાર કરી શકે? જેની પાસે જ્ઞાન છે એ જ કરી શકે ને. 15મા અધ્યાયમાં ભગવાનને આપણને ખૂબ જ્ઞાન આપ્યું છે. તો જે ભક્ત છે એને ખબર છે કે બધું અહીંયા ભગવાનની ઈચ્છાથી થાય છે, આપણાથી અહીંયા કાંઈ થતું નથી. એટલે કોઈ દિવસે એમાં ફસાતો નથી, શાંતિપૂર્વક જીવન જીવે છે. ખામી શોધવા પ્રત્યે અણગમો, આ પણ સમજવું જરૂરી છે કે ચોરને ચોર કહેવું ઠીક છે, પરંતુ કોઈ બિનજરૂરી ખામી શોધવી ન જોઈએ, આ સલાહ આપવી ન જોઈએ. આપણે કરીએ છીએ, બીજાની નિંદા કરીએ છીએ, કોઈના એમાં દોષ ગોતતા હોઈએ, ઘણા જોવા મળ્યા છે એવા. હવે આમાંથી ઘણા લોકો એક્સેપ્ટ કરે અને ઘણા લોકો એક્સેપ્ટ નહીં કરે, પણ મેં ઘણા લોકોને એવા જોયા છે બધા નિંદા કરતા. ખાસ કરીને જ્યારે તમે જુઓ કે મહિલા વર્ગ કોઈ મંદિરના નામે બારે નીકળે, દૂધ લેવા જાય, શાક લેવા જાય, અને મંદિરની બારે બેસીને જે ચર્ચા કરતા હોય છે, એ ચર્ચાનું અહીંયા ઉદાહરણ આપું છું કે ભાઈ આના ઘરમાં શું ચાલે છે, ઓલાના ઘરમાં શું ચાલે છે, ઓલી કેવી છે, આ કેવી છે. આના ઉપર સતત ટીકા ટિપ્પણીઓ ચાલતી હોય, પણ એ કોઈ કામની છે નહીં. તો કે છે આવું કોઈની ખામીઓ ગોતવી ન જોઈએ, કારણ કે આપણને નથી ખબર કોણ કેટલી ભક્તિ કરે છે. ઇવન આપણે એમાં પણ થાય, કોઈ સંન્યાસી હોય, કોઈ વૈષ્ણવ હોય, કોઈ ભક્ત બનવાનો પ્રયાસ કરતો હોય અને આપણાથી ન બોલવા જેવું બોલાઈ જાય એને કે જોજો આ પ્રભુજી તો આવું કે છે, આ પ્રભુજી તો આમ કરે છે. થાય કોઈક વાર એવું કે પ્રભુજી તો પોલિટિક્સમાં છે ને પ્રભુજી અહીંયા સેવાઓ કરે છે, ત્યાં પોલિટિક્સમાં છે. શું ખરાબ કામ નહીં કરતા હોય? આવી વિચારો આવી જાય કોકને, પણ એને ખબર ન હોય ને કે તે કામ કેવી રીતે ચાલે છે, શું પદ્ધતિ છે, કયા કામમાં ઇન્ટરેસ્ટ લેવામાં આવે છે, કયા કામમાં ઇન્ટરેસ્ટ લેવામાં નથી આવતો.
હવે ઘણી બધી બાબતો આપણને ખબર ન હોય, પણ થાય એવું ને કે 10 નામ અપરાધ છે એ ભૂલવા ન જોઈએ. 10 નામ અપરાધમાં એક નામ અપરાધ છે કે ભાઈ ભક્તોની નિંદા કરવી, વૈષ્ણવોની નિંદા કરવી. તો આવી એના આપણાથી નિંદા થઈ જાય તો એનો આપણને ફટકો બેસે છે, તો આપણે ભક્તિમાંથી નીચે આવી જઈએ. ઘણા લોકોને આવા પ્રશ્ન થાય કે મારી ભક્તિ થતી નથી, તો એની પાછળ આવા બધા રીઝનો લાગુ પડે છે કે ક્યારેક કોક જગ્યાએ કોક પણ સંન્યાસી હોય, વૈષ્ણવ હોય, ભક્ત હોય, એના બદલ આપણા મુખમાંથી કંઈક નીકળી ગયું છે જેનો આપણને અસર કરી રહ્યું છે. આ હંમેશા ધ્યાનમાં રાખવું છે. એટલે અહીંયા સમજવું ખૂબ જરૂરી છે. આગળ વધીએ. તમારો વધારે સમય લઈ રહ્યો છું. તમામ જીવાત્માઓ માટે દયા આધ્યાત્મિક જ્ઞાન આપે છે. પ્રસાદમ, પુસ્તકો, પવિત્ર નામ. આ સમજવું જરૂરી છે કે જીવ માત્ર ઉપર દયા કરો એટલે શું? બધાને સમદર્શીના, બધા ભગવાનના અંશ છે. એ ગાય હોય, પ્રાણી હોય, પક્ષીઓ, જે કાંઈ છે તો એના કર્મના લીધે, એના પ્રારબ્ધના લીધે એમાં છે, પણ છે તો કોણ? બધા ભગવાનના ભક્ત છે. એટલે જે વૈષ્ણવ હોય, જે ભગવાનનો ભક્ત હોય, એ કોઈ દિવસે હિંસા નથી કરતો, બધાને દયાનો ભાવ રાખે છે. અહીંયા આધ્યાત્મિક જ્ઞાન આપવાની વાત કરે છે. દયા એટલે બધાને આધ્યાત્મિક જ્ઞાન આપો. પ્રસાદમ વહેંચો, પુસ્તક વિતરણ કરો, નામ જપ કરો, કીર્તન કરો, એ સમજાવે છે. આગળ છે અલોલુપ્ત્વ, એટલે લોભની સ્વતંત્રતા. તો કોઈ દિવસે લોભ ન કરવો જોઈએ. દાન અને ત્યાગ એટલા માટે જ આપ્યું છે કે તમે દાન કરો, તમારો લોભ ઓછો થઈ જાય, અહંકાર ઓછો થઈ જાય. હા, ત્યાગ કરતા શીખવાડે છે આપણને કે ભાઈ ત્યાગ કરવો જોઈએ, લોભ રાખવો ન જોઈએ. અત્યારે આપણું એવું છે કે એક ગાડી હોય તો હજી એક વસાવવી હોય, આપણને એક ઘર હોય તો હજી એક લેવું હોય, પણ ખબર નથી ઘરમાં રહેવું કોને છે, પણ લેવું છે. આવી પરિસ્થિતિઓ થાય તો આને કહેવાય લોભ. આપણું પતન કરી નાખે છે. તો ભક્ત છે એ હંમેશા શું કરે કે એને જેટલું જરૂરી છે એટલું જ પોતા માટે રાખશે, બાકી બધું ભગવાનની સેવામાં વાપરી નાખશે. 100 રૂપિયા હોય, 100 રૂપિયામાંથી મને ખબર છે કે મને 25 રૂપિયા લાગવાના છે મારા ઉદર નિર્વાહ માટે, તો 25 અને ઉપર જરા કહેવાય એટલે 30 રૂપિયા હું મારી માટે રાખીશ ને બાકીના બધા પૈસા ભગવાન. આ સમજવું જરૂરી છે. માર્દવમ એટલે સૌમ્યતા તમામ જીવાત્માઓ માટે છે. સૌમ્યતા, કોઈ દિવસે વાણીમાં કઠોરતા ન આવવી જોઈએ. વ્યવહાર હોય એમાં નમ્રતા દેખાઈ આવવી જોઈએ. સ્વભાવ છે એકદમ કોમળ રાખવો જોઈએ. આ સમજવું ખૂબ જરૂરી છે. મને ફરી ફરી યાદ આવે ઓલું ચૈતન્ય મહાપ્રભુનું શિષ્ટાષ્ટકમ, કે છે ને એમાં કે ઘાસ કરતા પણ નમ્ર બનવું જોઈએ. શું છે એ? હરે કૃષ્ણ. રોજ સવારે સુનાદપી સુનિશેના તરોરપી સહિષ્ણુના આમાનિ માન દેના કીર્તનીય સદા હરિ. આ સમજવા જેવી બાબત છે કે ઘાસ કરતા પણ નમ્ર બનવાની વાત કરે છે. ઘાસ કેટલું કોમળ હોય, કેટલું નમ્ર હોય, એના કરતા પણ નમ્ર બનવું જોઈએ. તો તમે ભક્ત ગણાવ, તો તમે વૈષ્ણવ છો, તો તમે ઇસ્કોનના મેમ્બર છો. ખાલી તિલક કરીને ફરશું તો ઇસ્કોનના મેમ્બર નહીં થાય. વ્યવહારમાં દેખાડવું પડશે કે છું, કરું છું પ્રયત્ન. પછી છે હિરી, એટલે કે લજ્જાની વાત કરે છે. ઘૃણાસ્કાર ક્રિયાઓ ન કરો અને ખૂબ નમ્ર બનો. અધર્મ કરતા આપણને શરમ આવવી જોઈએ કે અધર્મ કરી રહ્યા છે. અધર્મ એટલે જે આપણને નિયમ આપે છે ને વિરુદ્ધમાં કાંઈ પણ કરે બધું અધર્મ છે. હા, ઘણા બધા લોકો પાપ કર્મ કરીને પોતા ઉપર ગર્વ કરતા કે ભાઈ જો મેં કરી બતાડ્યું. અરે પણ એમાં કેટલું ખોટું છે. એમાં 4 લોકોને તકલીફ થઈ. હા, એ લોકોની હાય લાગશે, એ લોકોનું શું શું કેટલું બધું કરે છે લોકો આજકાલ, કેટલું કાંઈ કાંઈ જોવા મળે છે કે ભાઈ મેં કર્યું. અરે તે કર્યું એની પાછળ નુકસાન કેટલા લોકોનું થયું. તે તારો ફાયદો કર્યો પણ બાકી નામનું નુકસાન કરી નાખ્યું પોતાના ફાયદા માટે, અને પાછા ઉપર ગર્વ કરતા હોય. પણ એ ભૂલી જાય કે ભાઈ કર્મના સિદ્ધાંતો લાગુ થશે ત્યારે શું થશે. પછી એક સમય આવે જ્યારે કર્મ ચરમસીમા પર આવે, પછી એને ઓલું થાય, પછી ત્યારે કે મેં તો બધાનું સારું કર્યું હતું તો પણ મારી સાથે આમ શું કામ થયું. પછી એને યાદ અપાવવું પડે કે તે બધાનું સારું કર્યું ને એમાંથી તારો પણ ફાયદો જોયો હતો, એટલે તારી સાથે આ ઘટના ઘટિત થઈ છે. એટલે આ સમજવું ખૂબ જરૂરી છે. જેની પાસે આ દૈવી પ્રવૃત્તિઓ હોય ને, આ બધા ગુણો હોય ને, એ પાપ કરતા હંમેશા એને સંકોચ થાય, અંદરથી એવું થાય કે મારે આ કરવા યોગ્ય નથી. ઇવન નિયમને બ્રેક પણ કરવા જતો હોય ને તો 4 વાર વિચાર આવે એના મનમાં કે ભાઈ હું આ ખોટું કરી રહ્યો છું. આ સમજવું છે. સ્થિર નિશ્ચય, અચાપલમ, ચંચળતા ન હોવી જોઈએ. સ્થિર દ્રઢ નિશ્ચયપૂર્વક હોવું જોઈએ. હા, કે ભાઈ આપણને થાય ને કે ભાઈ અત્યારે કેટલી 16 માળા કરવાની છે ને, 15 થઈ છે ને, એક રહી ગઈ છે, ચલો મને ઊંઘ આવે છે, હું સુઈ જાઉં છું, 1 માળા કાલે કરીશ. કાલ પર કાંઈ જ છોડવાનું નથી. કાલ સવારે આંખ ખુલવાની છે કે નહીં એ આપણને ખબર નથી ને આપણે કાલ પર છોડી દેતા હોઈએ છીએ. હા, આજે કરવાનું છે ને. આપણને એક એક્ઝામ્પલ આપું, લાઈવ છે, ખોટું લગાડતા નહીં. જયારે આપણી એક્ઝામો થતી હોય, હું લેવલ 5 કરી રહ્યો છું અત્યારે, તો એક્ઝામો ચાલી રહી હતી એમાં
તો એક્ઝામમાં એક ટાઈમ લિમિટ આપેલી હતી કે આ ટાઈમ સુધી તમારે એક્ઝામ કમ્પ્લીટ કરવાની છે. અમુક સંજોગો અમુકને નહીં થયું હોય, પણ એમાંના અમુક કોઈક એવા હોઈ શકે કે એવું થાય કે ભાઈ આજે ને ચાલ ને કાલે નાખી દઈશ, ચાલ ને પરમ દિવસે આપી દઈશ. તો આવું ન થવું જોઈએ, સંકોચ થવું જોઈએ આવું કરતા વખતે. કાલ પર ને પરમ દિવસ ઉપર આપણે નાખીએ છીએ, કાલ ને પરમ દિવસ નહીં જોઈ તો. એટલે આ સમજવું જરૂરી છે કે આજનું આજે જ પૂરું કરવાનું છે, કાલ પર નથી નાખવાનું. આજની ભક્તિ આજે જ પૂરી કરવાની છે. કાલે શું થવાનું છે આપણને ખબર નથી, એટલે કાલની ચિંતા કરવાની નથી, આજનું વિચાર કરવાનો છે. ભગવાન પણ એ જ કહે છે વર્તમાનમાં જીવો, ભૂત અને ભવિષ્યનો વિચાર છોડી દો. વર્તમાનમાં જીવશો, ભક્તિ કરશો તો ભવિષ્ય સારું બનશે. તો આ સમજવું ખૂબ જરૂરી છે. નિષ્ફળતાને ધ્યાનમાં લીધા વિના તેના પ્રયત્નોમાં ઉશ્કેરાયેલા અથવા નિરાશ નથી થવાનું. ધીરજ અને સંકલ્પની સાથે પ્રગતિ કરવાની છે. જ્યારે ક્યારે એવું થાય કે ભાઈ માળા નથી થઈ શકી, કોઈ સિચ્યુએશનમાં ભક્તિ નથી થઈ શકી, તો એમાંથી નીકળી નથી જવાનું. જ્યાં છો, જ્યાં અટક્યા છો ત્યાંથી એને પાછું કન્ટિન્યુ કરી રાખવાનું છે, ચાલુ રાખવાનું છે. તમે જો એને વચ્ચેથી છોડી દેશો તો નુકસાન થઈ જશે. સ્થિર રહેવાની વાત કરે છે અહીંયા. આગળ વધીએ. તેજ, જેને જરૂર છે તેને રક્ષણ આપવા માટે સક્ષમ, અહિંસક નહીં પણ જરૂર પડે ત્યારે હિંસાનો ઉપયોગ કરવો જોઈએ. અહીંયા સમજાવે છે. ઓલી ચર્ચા આપણે ફરીથી અહીંયા લઈ શકીએ છીએ ઉદાહરણ દ્વારા ગુરુ મહારાજની, કે જ્યાં જરૂરત પડે ત્યાં એનો ઉપયોગ થવો જરૂરી છે. હા, ક્યારેક બોલવામાં કોઈ કઠોર શબ્દ બોલી દેતું હોય, જોયું છે તમે? આધ્યાત્મિકમાં પણ જોવા મળે છે આવી બધી બાબતો, કે આપણે કોઈ ભૂલ કરીએ તો આપણને આપણા શિક્ષા ગુરુ કોઈક વાર આપણને સંભળાવી દેતા હોય કે ભાઈ આ યોગ્ય નથી તારી માટે, તો આપણે એને શું કહે છે, ભાઈ જો મારા ઉપર ક્રોધિત થયા, જો મને બોલે. પણ એ નથી વિચાર કરતા કે ક્રોધિત એટલા માટે થાય કે આપણાથી ભૂલ વ્યાજબી નથી. ચૈતન્ય મહાપ્રભુનું ઉદાહરણ આપી શકાય ત્યારે કે એમણે પણ ઓલા છોટા હરિદાસ ઠાકુરને ક્રોધ કરેલો હતો. તેનો અર્થ એવું હતું કે એમને એની પ્રત્યે દુજાભાવ હતો? નહીં, એ વ્યાજબી નથી. આપણને સમજાવે છે ટોકીને, કારણ કે આપણને નોર્મલ કહેશે ને તો આપણે સિરિયસલી નહીં લઈએ, એટલે આપણને ટોકીને કે થોડું ક્રોધમાં કે ભાઈ આ યોગ્ય નથી તારી માટે. આ સમજવા જેવું છે. શિલા પ્રભુપાદજીનું પણ આપણે ઉદાહરણ લઈએ કે તેજની વાત કરીએ તો એ એકલા અમેરિકા ગયા હતા, એમની પાસે પૈસા પણ નહોતા, ઓળખાણ હતી કોઈની, ક્યાં જવાનું છે નતું ખબર, તો પણ એ ગયા. એમના અંદર કોઈ પ્રકારની આપણને ભય જોવા મળ્યો નહીં, ગયા. તો આ એનું તેજ છે કે ખબર છે કે ભાઈ મારે કરવાનું છે તો કરવાનું છે. આ સમજવા જેવી બાબતો છે. અને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ત્યારે એમણે પણ વિરોધ નોંધાવેલો છે. તો શાસ્ત્રોના વિરુદ્ધમાં જ્યારે કોઈ જાય ત્યારે વિરોધ નોંધાવવો એ આપણું પ્રથમ કર્તવ્ય બને છે. ક્ષત્રિય ધર્મ ત્યારે નિભાવવો જોઈએ આપણે. આગળ છે ક્ષમા, બીજાના નાના ગુનાઓને માફ કરવા. માફ કરતું શીખવાનું છે, ક્ષમા કરતા શીખવાનું છે. આપણે શું કરીએ છીએ ને, એને મને આમ કીધું ને હવે હું ધ્યાન રાખીશ, હવે આવવા દે, એને હું બતાડીશ. આ આપણી વૃત્તિ થઈ ગઈ છે. પણ આવી વૃત્તિ આપણું પતન કરે છે, એટલે હંમેશા ધ્યાનમાં રાખવાનું છે. હંમેશા ભક્ત એમ વિચાર કે ભાઈ એને મારી સાથે આવું કર્યું, એ મને બોલી ગયા ને, કદાચ મારા પૂર્વજન્મનું ફળ હશે આ, કે પહેલાના જન્મમાં મેં એને કંઈક બોલ્યું હશે, કંઈક કર્યું હશે, તો આ મારા કર્મનું ફળ છે. હું મારું પોતાનું એક્ઝામ્પલ આપું તમને બીજાના એક્ઝામ્પલ આપવા કરતા. મારું એક્સિડન્ટ થયું, તો હું એમ થોડી વિચારવાનું કે ભાઈ મારી એક્સિડન્ટ થયું, મને જેને ઉડાડ્યો હવે હું એને ઉડાડી દઉં. મારે એમ વિચાર રાખવા પડે ને કે ભાઈ મારા પાછલા જન્મના કોઈક ને કોઈક જન્મનું હશે, કંઈક થઈ ગયું હોય, ક્લિયર થઈ ગયું, તો મારે સમાધાની રહેવું જોઈએ કે જે થાય છે ભગવાનની ઈચ્છાથી થાય છે. કોઈ દિવસ એમાં વિચલિત ન થવું જોઈએ. ભગવાન મને શુદ્ધ કરી રહ્યા છે. જો એક્સિડન્ટ ન થાત તો આજે હું વધારે ભાગદોડ કરત. મુંબઈ જા, મંત્રાલયમાં જા, નાગપુર જા, અધિવેશનમાં જા, દિલ્હી જા, આ કર્યા કરત હું. પણ હવે મારો પગ થોડો તકલીફ દે છે એટલે મેં થોડું ઓછું કરી નાખ્યું ભાગદોડ. હવે એ સમય ક્યાં જાય છે મારો? ભગવાનના ભક્તિમાં જાય છે. એટલે ભગવાન આપણને શુદ્ધ કરે છે કોઈને કોઈ માધ્યમથી. તો આ હંમેશા ધ્યાનમાં રાખવું જોઈએ કે કોઈના ઉપર આપણે રેસ નથી થવાનું. જે ગુના કર્યા છે ને માફ કરી દેવાના છે. આપણને ખબર નથી કોના કયા જન્મના શું છે. જ્યારે કોઈ તેના દુશ્મનોને કાબુ રાખવામાં સક્ષમ હોય ત્યારે તે અચૂક પરિસ્થિતિમાં માફી આપી શકે છે. એક એક્ઝામ્પલ આપું તમને કે શિશુપાલ હતો, શિશુપાલને 100 વાર માફ કરેલું હતું, ખબર છે ને? પછી એના ઉપર પ્રહાર કરવામાં આવેલો હતો. એવી જ રીતે દ્રુપદ રાજાની કથા પણ આપણે લઈએ તો ખબર પડે આપણને કે ભાઈ એને બંદી બનાવીને લાવે છે ને પછી છોડી દે છે, છોડી દે, જવા દે. તો આ સમજવું જરૂરી છે. એટલે સમજાય અમરીશ છે. મહારાજ. હા, અમરીશ મહારાજની કથા પણ આવી જાય, ખૂબ સરસ. દુર્વાસા મુનિ,
એમના ઉપર કેવી કેવી વૃત્તિઓ કરે છે, પણ લાસ્ટમાં એમ એને માફ કરી દે છે કે ભાઈ માફ કરી દીધું. તો આપણી અંદર પણ આવું હોવું જોઈએ કે નાના નાના ગુનાઓને માફ કરી દેવા જોઈએ. પછી છે ધૈર્ય. મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરતી વખતે માનસિક અને ભાવનાત્મક તાકાત. હા, ભક્ત હોય એ હંમેશા સુખ હોય દુઃખ હોય કઈ પણ પરિસ્થિતિ હોય બધામાં સમાન રહે. જીવનમાં કેટલી મુશ્કેલી આવે તો પણ ભક્તિ ન છોડે. આ બહુ મહત્વનું છે. ભક્તિ છૂટવી ન જોઈએ છેલ્લે સુધી, કેટલી પણ પરિસ્થિતિ ખરાબમાં ખરાબ આવે. હા, ધ્રુવ મહારાજ 5 વર્ષની આપણે કહે ને કે ભાઈ કેટલી નાની ઉંમરની અંદર કેટલી મોટી કઠોર તપસ્યા કરતા હતા જંગલમાં જઈને. પણ આપણને અત્યારે આ ઉંમરમાં જંગલમાં મૂકે તો આપણને ડર લાગે, તો એ એકદમ નાના હતા અને એ ઉંમરમાં એમને ત્યાં જંગલમાં મૂકવામાં એટલે ગયા હતા કઠોર તપસ્યા કરવા માટે. તો કેટલી બધી મુશ્કેલી આવી હતી. નહોતી આવી એમને? એમને પણ આવી હતી, પણ એમનું લક્ષ્ય ધ્યેય ક્લિયર હતું, એમાં ડગ્યા નહીં મગ્યા નહીં. હા, જોવું જોઈએ. ધ્રુવ મહારાજની કથા છે, પ્રહલાદ મહારાજની કથા છે. કોઈ દિવસે એમાં કઈ પણ મુશ્કેલમાં મુશ્કેલ પરિસ્થિતિ આવી અને એમનો સામનો કર્યો અને ભગવાનની ભક્તિમાં કોઈ દિવસે બારે નથી નીકળ્યા, હંમેશા ભગવાનની ભક્તિ કરેલી છે. તો આપણે પણ કેવી પણ પરિસ્થિતિ આવે આપણી સાથે, આપણે ભક્તિ ચાલુ રાખવાની છે, બંધ નથી કરી દેવાની. પછી છે શૌચમ, સ્વચ્છતા, પવિત્રતા. તો હવે આ પણ બે બાબતથી થાય, આંતરિક અને બાહ્ય. આંતરિક એટલે મન અને હૃદયથી, અને બાહ્ય એટલે શરીર અને અન્ય લોકોના સાથે જે વ્યવહાર કરીએ છીએ વ્યવહારથી. કોઈ કાળા બજારી અથવા તો ખોટા વ્યવહારો કરવા ન જોઈએ. પોતાના લાભ માટે થઈને બીજાનું નુકસાન કરીએ એવી વૃત્તિઓ રાખવી ન જોઈએ. બાહ્યથી તો આપણે બધા કરીએ છીએ, સ્નાન કરી દઈએ છીએ, સારા સારા કપડાં પહેરીએ છીએ, હા, મંદિરને જઈએ છીએ, ઘરને સ્વચ્છ કરીએ છીએ, મંદિરને સ્વચ્છ. આ બધી બાહ્ય સૂચિ થઈ. આંતરિક સૂચિ તો તમે કહેશો કે ગંગામાં સ્નાન કરી લઈએ એટલે પાપ ધોવાઈ ગયા, પણ પછી ચર્ચા કરીએ તો ખબર પડે કે ગંગામાં જઈને ખાલી પાપ નથી ધોવાતા, અંદરથી પોતાને શુદ્ધ કરવું પણ જરૂરી છે. અને આંતરિક શુદ્ધિ કેવી રીતે થાય? આપણા વર્તન ઉપરથી થાય, આપણે ભગવાનની કેટલી સેવા કરીએ છીએ એના ઉપરથી થાય, ભગવાનનું કેટલું નામ લઈએ છીએ એના પરથી થાય. આપણા અંદરનો અહંકાર, લોભ, મોહ, માયા બધું કેટલું દૂર કર્યું છે આપણે, કેટલી આસક્તિ છે આપણને ભૌતિક જગતની, એના ઉપરથી આપણને ખબર પડે કે આપણે કેટલી શુદ્ધિકરણની પ્રક્રિયામાં છે. તમને કાલ સવારે સોનું મૂકી દે, પથ્થર મૂકી દે ને પૈસા મૂકી દે ને તમને કે ભાઈ આ ત્રણેયમાંથી સિલેક્ટ કરવાનું છે, ને તમારો જવાબ હોય કે મને સોનું જોઈએ છે, કોઈ કે મને માટી જોઈએ છે, ને કોઈ કે પથ્થર જોઈએ છે, ને કોઈ કે મને પૈસા જોઈએ છે, તો આ ત્રણેય મોહમાં છે. કારણ કે જે ભક્તો હોય એને ભૌતિક જગતના એકેય સંસાધનનો ઉપયોગ કરવાની આવશ્યકતા છે નહીં. એ કે છે પૈસા પણ મારા કઈ કામના નથી અને સોનું પણ મારા કઈ કામનું નથી. આ સમજવા જેવી બાબત છે. એટલે ખાલી બહારની સફાઈ પૂરતી નથી, અંદરથી પણ સાફ થવું જરૂરી છે, હૃદયથી, મનથી. જ્યારે આ ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર એનાથી આપણે દૂર થઈએ, ત્યારે એની પ્રત્યે આસક્ત ન થઈએ, ત્યારે સમજવાનું છે કે આપણે આંતરિક શુદ્ધિ કરેલી છે. એટલે અહીંયા કે છે ઈર્ષ્યાથી સ્વતંત્રતા, અદ્રોહો. બીજાથી નારાજ નથી થવાનું. કોઈ કહીએ ને કે ભાઈ મોટું થતું હોય તો આપણને ઈર્ષ્યા થાય એના પ્રત્યે, કોઈ આપણું અપમાન કરે તો આપણને ઈર્ષ્યા થાય, બદલાની ભાવના આવે આપણી અંદર. આ બધું નથી કરવાનું. ખૂબ સરસ ઉદાહરણ છે પાંડવોનું. પાંડવો સાથે કેવી કેવી સ્થિતિઓ નિર્માણ થઈ કે નહીં? હરે કૃષ્ણ. જંગલમાં જવું હા પડ્યું ને પ્રભુજી. એના હકનું હતું બધું લૂંટી લીધું ને લાક્ષાગ્રહ થયો ને કેટલું કાંઈ કાંઈ થયું. જ્યારે યુદ્ધના મેદાનમાં પહોંચ્યા તો શું વૃત્તિ હતી અર્જુનજીની? કે મારા આપ્ત સ્વકીય છે, હું શું કામ મારું, મારા છે આ લોકો, છે ને? તો આ ઉદાહરણ આપણે લઈ શકીએ છીએ કે કોઈથી નારાજ નથી થવાનું, કોઈ આપણું અપમાન કરે તો વિચલિત નથી થવાનું. પાંડવ ઉપર તો કેટલા બધા અત્યાચાર કરવામાં આવેલા, તમે મહાભારત વાંચો તો તમને ખબર પડે. પણ તો પણ એમણે કોઈ પ્રત્યે વ્યક્તિગત દ્વેષ રાખ્યો કે? કોઈ પ્રહલાદ પ્રત્યે ન મહારાજ રાખ્યો. આવે ને પ્રભુજી. હા પ્રહલાદ મહારાજ હા, પ્રહલાદ પ્રહલાદ મહારાજ પણ મહારાજ આવે. આવે ને, યસ યસ, એ પણ આવે. એના પિતાજી જ એને મારી નાખ્યા. તો આ સમજવું જરૂરી છે. આગળ છે સન્માનના જુસ્સાથી મુક્તિ. બીજાનું સન્માન કરવું જોઈએ. વ્યક્તિને બિનજરૂરી પ્રતિષ્ઠાને સન્માનથી ફૂલાવવું ન જોઈએ. તેની પોતાની સ્થિતિમાં રહેવું જોઈએ. ઘણા બધાને થાય એવું કે ખૂબ સરસ રીતે પ્રીચિંગની સેવા આપતા હોય, ખૂબ સરસ રીતે કરતા હોય, ને આપણે એમને કહીએ કે ભાઈ પ્રભુજી તમે ખૂબ સરસ ભણાવો છો, ખૂબ સરસ સમજાવો છો, તો કોઈ દિવસ એને ફૂલાવવું ન જોઈએ. હા, કે હું મોટો છું, કે હું બહુ જ્ઞાની, મને બહુ સમજાય છે, કે મારા જેવું કોઈ નથી. આ આસુરી સ્વભાવ કહેવાય આને. જો આવા વિચારો આપણને આવતા હોય તો આનાથી ફૂલાવવું ન જોઈએ. જે ભક્ત હોય, જેના ઉપર દૈવી શક્તિ હોય, એ હંમેશા એ ધ્યાનમાં રાખે કે ભાઈ હું જે કાંઈ પણ કરી રહ્યો છું ભગવાનના કૃપાથી થઈ રહ્યું છે.
ભગવાન મારા માધ્યમથી એ કરાવી રહ્યા છે, હું ખાલી નિમિત્ત માત્ર છું, બાકી છે બધું ભગવાન દ્વારા. એટલે આ જે વિચારધારા રાખે એ વ્યાજબી છે. બાકી જો ફૂલાઈ જતા હોય તો એ યોગ્ય નથી, આસુરી પ્રવૃત્તિ છે. શિલા પ્રભુપાદજી કહીએ ને આપણે કે ભાઈ 70 વર્ષની ઉંમરમાં પાશ્ચાત્ય દેશમાં ગયા અને ત્યાં પ્રચાર કર્યો, પણ કોઈ દિવસે પોતાને મહાન તરીકે જોયું? કોઈ દિવસે નહીં. તમે જોજો એમની લાઈફસ્ટાઈલ આખી તમે વાંચશો ને જીવન ચરિત્ર, તો તમને ખબર પડશે કે જેવી પરિસ્થિતિ એવા પરિસ્થિતિમાં એ પોતાને ઢાળી લેતા, પણ કોઈ દિવસે એવું ના કહેતા કે ભાઈ હું શ્રેષ્ઠ છું, હું ગુરુ છું તો મારું સ્થાન ઉપર હોવું જોઈએ. કોઈ દિવસે નહીં. ભક્તોની વચ્ચે બેસતા. આ સમજવા જેવી બાબત છે. અને હંમેશા એમનું વાક્ય મેં સાંભળેલું છે, હું તમને કહું છું, હંમેશા કહેતા કે હું કોઈ ગુરુ નથી, હું ગુરુ મહારાજનો સેવક છું. એટલે એમના જે ગુરુ છે એમનો સેવક છું, અને એમને જે મને કીધેલું છે એ હું કરી રહ્યો છું, હું પોતે કોઈ નથી. એવી રીતે હંમેશા કહેતા. જે કાંઈ પણ છે આ 26 ગુણ આપણા જીવનમાં બહુ મહત્વનો ભાગ ભજવે છે. 26 ગુણ સમજવા જરૂરી છે, અને આપણે ધીરે ધીરે કરીને આપણામાં વિકસિત કરવા જોઈએ. આગળ વધીએ તો કે હે પાર્થ, દંભ, દર્પ, અભિમાન, ક્રોધ, કઠોરતા અને અજ્ઞાન આ આસુરી પ્રવૃત્તિ વાળા માણસોના ગુણ છે. જો અહીંયા કહે છે આ બધું આપણને પતન તરફ લઈ જાય છે. દંભ એટલે શું? દેખાડો કરવો, ઢોંગ કરવો, ધાર્મિક હોય એવું બતાડવું, જ્ઞાની છે એવું બતાડવું, મહાન છે એવું બતાડવું, આ બધું આસુરી છે. આપણે 3જા અધ્યાયમાં એક ઉદાહરણ લઈએ છીએ કે નહીં, કે તિલક કરીને એને એવું બધું કપડાં પહેરીને આવે છે, હાથમાં સિગરેટ કે મોબાઈલ છે. તો એ સિચ્યુએશનની વાત કરે છે. ક્યારેક દાન કરવા માટે કોઈ ફોટા પડાવતા હોય ને ક્યાંક ઇન્સ્ટાગ્રામ ઉપર ને વોટ્સઅપ ઉપર નાખે કે જો મેં આજે આટલું દાન કર્યું. ઘણા બધા લોકો જપા કરતા હોય તો દેખાડો કરે કે ભાઈ જો હું કેટલો સરસ રીતે જપ કરું છું. આ બધું યોગ્ય નથી. આ સમજવા જેવી બધી બાબતો છે કે સોશિયલ મીડિયા ઉપર આપણે આપણા ધાર્મિકતાઓ બતાવીએ બહુ, કે ભાઈ જો હું આ કરું છું, જો હું ઓલું કરું છું, તો આ વ્યાજબી નથી. આ આપણા આસુરી પ્રવૃત્તિમાં આવે છે. દર્પ એટલે ઘમંડ. ઘણા બધાને હોય, કોઈને જ્ઞાનનો હોય, કોઈને સૌંદર્યનો હોય, કોઈને પદનો હોય, કોઈને સંપત્તિનો હોય, કોઈને શક્તિનો હોય. પણ આ બધું એકવાર નષ્ટ થઈ જશે, આપણે કેમ ભૂલી જઈએ છીએ? આનું ઉત્તમ ઉદાહરણ કોણ હતું? કોણ પોતાને કહેતું કે હું જ ભગવાન છું, મને ભજવું જોઈએ? રાવણ. હજી કોણ હતું? હિરણ્યકશ્યપ પણ કહેતા ને કે ભાઈ મારા જેવું શક્તિશાળી કોઈ નથી, ભાઈ મારું જ સ્મરણ કરો, હું જ ભગવાન છું. હવે ભગવાન જેવું કઈ હોતું નથી. થોડા સમય પછી થાંભલામાંથી જયારે નરસિંહ ભગવાન આવે છે, 2 મિનિટમાં એનો ઘમંડ ઉતરી જાય છે. તો હંમેશા ધ્યાનમાં રાખવાનું છે કે જે ઘમંડ છે એ આપણું પતન કરાવે છે. એટલે એ થવું ન જોઈએ. અભિમાન, કે હું કરું છું, મારા દ્વારા થઈ રહ્યું છે, કે ભાઈ હું નહીં હોય તો જો નહીં થઈ શકે, આ અભિમાન છે. પણ ભક્ત હોય તો એ કે જે કાંઈ પણ છે બધું ભગવાનની કૃપાથી છે, આપણે ખાલી નિમિત્ત માત્ર છે. અર્જુનજીને અહીંયા ઉદાહરણ તરીકે આપણે મૂકી શકીએ છીએ. અર્જુનજી શું યોદ્ધા નહોતા? એને ધનંજય કહેવામાં આવે છે. સૌથી મોટું મહાન યોદ્ધામાં એમનું એ શ્રેણીમાં એમનું નામ સર્વોચ્ચ હતું, ઉપર હતું, ટોપ પર હતું, ફર્સ્ટ નંબર પર. તો પણ એને કૃષ્ણને સારથી તરીકે રાખ્યા ને, કે ભાઈ માર્ગદર્શકની જરૂર પડે બધાને, તો એને પણ રાખ્યા. એમ કે ભાઈ મારા જેવું શ્રેષ્ઠ કોઈ નહીં, તો અસુરી પ્રવૃત્તિ થાય. પછી કહેવાય ક્રોધ. ક્રોધ ક્યારે આવે છે? જ્યારે આપણી ઈચ્છાઓ પૂરી ન થાય ત્યારે. જાય તો વિષયાન પુંસ સંગસ્તે સુપજાયતે સંગાત સજાયતે કામ કામાત ક્રોધો વિજાયતે. છે ને? એટલે આ સમજવા જેવી બાબત છે કે જ્યારે ઈચ્છાઓ પૂરી નથી થતી ત્યારે ક્રોધ જન્મ લે છે. ભગવદ્ ગીતા 2જા અધ્યાયના 65-63માં શ્લોકમાં આપણને ખૂબ સરસ રીતે સમજાય છે કે ભાઈ કેવી રીતે આપણે પોતાનું પતન કરીએ છીએ. તો ભક્ત છે એ કોઈ દિવસે ક્રોધિત ન થાય. ક્યારેક એવું થાય કે એના મન જેવું ન થાય તો કોઈ દિવસે ક્રોધિત ન થાય, અથવા કોઈ ભક્તોની કે ગુરુઓની નિંદા ન કરે. એ હંમેશા ધર્મની રક્ષા માટે ક્રોધ કરતો દેખાય, બાકી એ પોતાના લાભ માટે કોઈ દિવસે ક્રોધિત નથી થતો. કઠોરતા અને અજ્ઞાન. કઠોરતા આ પણ સમજવું જરૂરી છે કે કોઈને દુઃખ પહોંચાડે વાણીથી, કોઈ કાંઈક બોલી નાખે, કોઈ અપમાન કરી નાખે, કટાક્ષ કરી નાખે કે મન દુખાવે, તો કોઈ દિવસે એની સાથે એવું ન કરે. ભક્તની વાણી હંમેશા મીઠી જ હોય, વિનમ્રતાની સાથે જ બોલે, હિતનું જ બોલે, સત્ય જ બોલે. આ બધું સમજવું જરૂરી છે. કોઈ ભૂલ કરી નાખે, કોઈ અપમાન કરી નાખે, એને પ્રેમથી સમજાવે. એવું નહીં કે ભાઈ એ તારે આ ન કરવું છે, એવી રીતે નહીં, પ્રેમથી સમજાવે. આગળ છે અજ્ઞાનતા. અજ્ઞાન એટલે
અભણ હોવું નથી. અજ્ઞાન એટલે કે હું પોતાને શરીર તરીકે જોઉં અને એમ કહું કે ભાઈ ભગવાન જ નથી, હું જ અહીંયા ભગવાન છું ને હું કહું એમ જ. હા, હું જે મને ગમે એ જ બધું સત્ય. તો આ યોગ્ય નથી. જે પોતાને આવી રીતે સંબોધન કરે છે એ બધું અજ્ઞાનતા છે. જે ભગવાનને સમજે છે, ભગવાનના સિદ્ધાંતોને જાણે છે, આપણે કોણ છે, શું કરવાનું છે, આ જેને ખબર છે આ યોગ્ય છે, આને જ્ઞાન કહેવાય છે. ભગવાને એક અધ્યાયની અંદર આપણને આખું સ્ટ્રક્ચર તૈયાર કરીને આપેલું છે કે ભાઈ આટલું છે ને આ પોઈન્ટ આ જ્ઞાન છે ને આ છોડીને જે છે એ બધું અજ્ઞાન છે. તો આ સમજવા જેવી બાબત છે. અહીંયા સુધી ક્લિયર છે? હરે કૃષ્ણ. હા પ્રભુ. દૈવી ગુણો મોક્ષ તરફ લઈ જનારા હોય છે ને આસુરી ગુણો બંધનકારક હોય છે. હે પાંડુપુત્ર, તું ચિંતા નહીં કરતો, કારણ કે તું દિવ્ય ગુણો સાથે જન્મેલો છે. જો કે છે તું ચિંતા નહીં કરીશ, કારણ કે એની અંદર બધા દૈવી ગુણો જોવા મળે છે. આપણે હમણાં ઉદાહરણોમાં જ અર્જુનજીની ચર્ચા કરી લીધી કે એની અંદર દૈવી ગુણો હતા. આટલું બધું એની સાથે થવા પછી પણ એ કહે છે કે ભાઈ મારા આપતા સખીય છે. એટલે આ સમજાવે છે કે દિવ્ય ગુણો જો તમે તમારા અંદર વિકસાવશો ને તો એ તમને મોક્ષ તરફ લઈ જશે, અને આસુરી ગુણો જો તમારી અંદર રહી જશે ને તો એ બંધનકારક છે, તમારું નુકસાન કરી દેશે. એટલે આ સમજવું ખૂબ જરૂરી છે. હે પાર્થ, આ જગતમાં સર્જન પામેલા જીવો બે પ્રકારના હોય છે. જે જીવ છે એ બે પ્રકારના છે. એક છે દૈવી અને બીજા છે આસુરી. મેં અગાઉ તને દૈવી ગુણો વિસ્તારથી સમજાવ્યા છે. હવે મારી પાસેથી આસુરી ગુણો વિશે સાંભળ. બે પ્રકારના ગુણોની વાત કરે છે, એક દૈવી અને એક આસુરી. તો આપણા અંદર આ બંને પ્રકારના ગુણો જોવા મળે છે. જે લોકો આસુરી હોય છે તેઓ જાણતા નથી કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, અને એમાં તેઓમાં નથી પવિત્રતા, નથી ઉચિત આચરણ કે નથી સત્ય જોવા મળતું. જો જે અજ્ઞાન હોય, તમે એને કેટલું પણ સમજાવવાનો પ્રયત્ન કરો, એ સાંભળે છે કે? હિરણ્યકશ્યપ, રાવણ સાંભળતા હતા કે એને કેટલું સમજાવવાનો પ્રયત્ન કરતા હતા? એમના ભાઈ વિભીષણે પણ એમને સમજાવ્યું હતું કે નહીં? પણ સાંભળ્યું એમણે? ન સાંભળ્યું. તો આ સમજવા જેવી બાબત છે કે અજ્ઞાનતા છે, આસુરી પ્રવૃત્તિ છે, એ હંમેશા આપણું નુકસાન કરે છે. આપણે હંમેશા પોતાને એનાથી સુરક્ષિત રાખવું જરૂરી છે. પાપ અને પુણ્યની અંદરનો ભેદ પણ નથી સમજી શકતા એ લોકો. કેટલું તમે એ લોકોને સમજાવવાનો પ્રયત્ન કરો કે ભગવાનનું ભજન કરવું જોઈએ, નામ લેવું જોઈએ, સત્સંગ કરવો જોઈએ, સેવા કરવી જોઈએ, વૈષ્ણવોની સેવા કરવી જોઈએ, પણ કાંઈ એ લોકોને કાંઈ લેવા દેવા નથી. એ લોકો કે ભાઈ હું કરું એ જ યોગ્ય. આ સમજવું જરૂરી છે. અહીંયા કે છે શું કરવું શું ન કરવું તે ખબર નથી, શાસ્ત્રોનું પાલન ન કરે, અશુદ્ધ હોય, અયોગ્ય વર્તણૂક હોય, અસત્ય બોલતા હોય. હવે આગળ જોઈએ તો 8મા શ્લોકથી હવે આપણને એ સમજાય છે કે ભાઈ આ અજ્ઞાનતા આપણને કયા માધ્યમ સુધી ખેંચીને લઈ જાય છે. તો કે તેઓ કહે છે કે આ જગત મિથ્યા છે, તેનો કોઈ આધાર નથી, તેનું નિયમન કરનાર કોઈ ભગવાન નથી. તેમનું કહેવું છે કે તે કામે જ છાતી ઉત્પન્ન થયું છે અને કામ સિવાય તેનું બીજું કોઈ કારણ નથી. તો જો અહીંયા જે અજ્ઞાન લોકો છે ને એ પોતાનું કેવી રીતે શ્રેષ્ઠ છે એ બતાડવાનો પ્રયાસ કરતા હોય કે ભાઈ આ જગત છે એ મિથ્યા છે. એ ગુણો જેની અંદર એવા છે તો એ બધું એવું જોવા મળે. એ લોકો કે ભગવાન નથી, આત્મા નથી, કર્મફળનો સિદ્ધાંત નથી, મૃત્યુ જેવું કાંઈ નથી, હમણાં જે જીવન છે એ જ જીવી લ્યો ભાઈ, આગળનું કોને જોયું છે આવું બોલતા કોઈને? હા પ્રભુજી. કે છે ને કે ભાઈ નેક્સ્ટ જન્મ જે થવાનો એ થાય ભાઈ, અત્યારનું તો અત્યારે જોઈએ, પેલા અત્યારે તો એન્જોય કરી દે, પછી કરવા મળે ન મળે ખબર નથી, એવું કહેતા હોય. તો એવા લોકોને તમે ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ ખોલીને પહેલા જ શ્લોકની અંદર તમે બતાડો છો કે પરમ સત્ય ભગવાન શ્રી કૃષ્ણ છે. પહેલા જ કહી દે છે 1.1.1 ની અંદર સત્યમ પરમ ધીમહિ કરીને શ્લોક છે, એની અંદર એ કહી દે છે. તો એ સમજવું ખૂબ જરૂરી છે. આસુરી લોકોને એવું લાગે કે ભાઈ આધાર નથી, તો તમે એને 9.10 નંબરનો શ્લોક છે તમે કહી શકો છો ભગવદ્ ગીતાની અંદર છે ને, મયા દક્ષિણ પ્રકૃતિ વાળો જે શ્લોક છે એની અંદર ભગવાન કહે છે કે આ જે કાંઈ પણ પ્રકૃતિ છે એનું સંચાલન હું કરું છું, મારા દ્વારા થઈ રહ્યું છે, હું સંભાળા રાખું છું એનું. આ કાંઈ પ્રકૃતિ છે એ સ્વતંત્ર નથી, મારા નિયંત્રણ હેઠળ કામ કરે છે. ભગવાન કહે છે ને આપણને. આ સમજાવવું ખૂબ જરૂરી છે. ઈશ્વર નથી એમ કેતા અનિશ્વરમ, જો અહીંયા કે છે જગદાહુર નહીશ્વરમ, એટલે કે અનિશ્વરમ ની વાત કરે છે. કોઈ ભગવાન નથી. અસુરી લોકો એવું કહેતા જ હોય છે કોઈ ભગવાન નથી. એને ઘણા બધા આપણે આગળ ઉદાહરણો છે, ઘણા બધા માધ્યમ છે, એનાથી સમજાવી શકાય કે ભાઈ કોણ ભગવાન છે ને કોણ નથી. છ ઐશ્વર્ય પણ આપણે એને સમજાવી શકીએ છીએ. આ સમજવું જરૂરી છે. ઘણા બધા કહે છે ભાઈ કામે જ છાતી થાય છે આ બધું ઉત્પન્ન, તો આપણે એને સમજાવવા માટે ઘણા બધા ઉદાહરણો છે. જો ખાલી સ્ત્રી પુરુષના મિલનથી જો આ બધું થતું હોત, એક એક્ઝામ્પલ આપું છું તમને, અથવા તો પછી આ સાયન્સ છે, એના પ્રયોગશાળાની અંદર જો કોઈ આત્માને કંટ્રોલ કરી શકતું હોત, આત્મા બનાવી શકતું હોત, તો પછી અત્યારે
ભગવાને આ માણસ બનાવ્યો શું કામ છે? બધું એ સાયન્ટિસ્ટ લોકો જ બનાવે છે. ચલો રોબોટ સુધી સમજે કે આપણે રોબોટ સુધી બનાવી લીધું છે, એનાથી આગળનું શું? મનુષ્ય કેવી રીતે બનશે? આત્મા ક્યાંથી પૂરશો એની અંદર? હા, આપણને લાગે ખાલી આપણા માધ્યમથી જ આ બધું તૈયાર થાય છે. અરે પ્રાણ પુરાય છે કેવી રીતે? શરીરના અંદર, માતાના ગર્ભના અંદર, જ્યારે ગર્ભાશયના અંદર કોઈ બાળકનો જન્મ થવાનો હોય તેની અંદર પ્રાણ પુરાય છે કેવી રીતે? ગ્રંથના શ્રીમદ ભાગવતમ ખોલો તો ખબર પડે પ્રાણ કેવી રીતે આવે છે એની અંદર. તો આ મિથ્યા અહંકાર વાળાઓને આ સમજાવવું જોઈએ આપણે ઉદાહરણ સાથે. અને ભગવદ્ ગીતાના 15.7 ના અંદર કહે છે મમે વાંચે જીવલો કે જીવ ભૂત સનાતન. તમે બધા મારા સનાતન અંશો છો, એમને એમ કાંઈ થતું નથી. અને જો પ્રાણ આપણા માધ્યમથી પુરાતા હોત તો પછી મૃત્યુ સમય શું કામ પ્રાણ નથી બચાવી શકાતા? શું કામ એ બોડીને બાળવામાં આવે છે? હા, પાછો એને સાયન્સના લેબમાં લઈ જાઓ ત્યાં પાછા એના અંદર પ્રાણ પુરાવી દો. કેમ નથી થઈ શકતું? મોટા મોટા ડોક્ટરો છે, કરોડો રૂપિયા આપવા તૈયાર છે લોકો પ્રાણ બચાવવા માટે, કેમ નથી બચાવી શકતા? આ બધું સમજવું ખૂબ જરૂરી છે. હા, આ કામ વાસનાની એની વાત કરે છે, આ બધું સમજવું ખૂબ જરૂરી છે કે ભાઈ આ અસુરી પ્રવૃત્તિ વાળા હોય એ જ આવી બધી વાતો કરે છે. એક 2 મિનિટમાં આપણે બે ત્રણ શ્લોક છે લઈ લઈએ એટલે કન્ક્લુડ કરશું પછી, કારણ કે 24 શ્લોક છે, આપણે 12 શ્લોક સુધી લઈ લઈએ, હજી 3 શ્લોક લઈ લઈએ. આવા નિષ્કર્ષોને અનુસરનારા આત્મજ્ઞાની ગુમાવી દીધેલા બુદ્ધિહીન આસુરી લોકો અહિતકર અને ભયાવહ કાર્યોમાં પરોવાયેલા રહે છે કે જે જગતના વિનાશ માટે હોય છે. આવા લોકો જગતનો હંમેશા નાશ જ કરે. આવા લોકોથી જગતનું કોઈ દિવસે હિતનું થાય નહીં. એ લોકોના વિચાર જ એવા હોય કે પોતે પણ અજ્ઞાન અને બીજાને પણ અજ્ઞાનતામાં લઈ જાય છે. એટલે આ સમજવું ખૂબ જરૂરી છે. એ લોકો કે ભગવાન હોતા જ નથી. હા, મને કોઈ રોકી જ નથી શકતું. જ્યારે ભગવાન નથી તારા મનનું થાય છે કેવી રીતે? અને જ્યારે તારા મનનું થતું નથી, તું કે છે કે બધું મારા હું કરું છું અને મારા દ્વારા થાય છે, તો પછી તારા મનમાં તો ઘણી બધી ઈચ્છાઓ છે, કેમ પૂરી નથી થતી? તારી તો ઈચ્છા છે કરોડપતિ બની જાઉં ને લક્ઝરી લાઈફ જીવું, તો કેમ નથી જીવાતી? હા, આ પ્રશ્ન કરવા જોઈએ આપણે એને. કેમ નથી જીવાતી? કેમ તારા જીવનમાં દુઃખ આવે છે? ક્યાંથી આવે છે દુઃખ? તું તો ઈચ્છતો નથી ને કે મારા જીવનમાં દુઃખ આવે, તો ક્યાંથી આવે છે? આવા લોકોને આવું બધું સમજાવવું જોઈએ કે ભગવાન કોણ છે, જીવનનો હેતુ શું છે, આ બધું સમજાવવું જોઈએ. કારણ કે એ લોકોએ આત્મજ્ઞાન ગુમાવી દીધું છે. એટલે આ બધું સમજવું ખૂબ જરૂરી છે. કદાપી સંતુષ્ટ ન થનારા કામનો આશ્રય લઈને તથા ગર્વના મદમાં તથા મિથ્યા પ્રતિષ્ઠામાં ડૂબેલા આસુરી લોકો આ રીતે મોહગ્રસ્ત થઈને હંમેશા ક્ષણભંગુર વસ્તુઓ દ્વારા અપવિત્ર કર્મોનું વ્રત લેતા હોય છે. જો અહીંયા 4 નિયમો કીધા છે. કયા 4 નિયમો છે? બોલી જાઓ તો. હરે કૃષ્ણ. માંસાહાર ના કરવો, અવૈધ સંબંધ ન કરવો, પછી નશો ન કરવો અને ગેમ્પલિંગ ન કરવો, જુગાર ન રમવો. આ બધું છે ને, આ બધું ઇન્દ્રિય તૃપ્તિની પ્રવૃત્તિઓ છે. આજે અહીંયા 4 બતાડી છે ને, આનાથી આપણે પોતાને બચાવવાનું છે. કારણ કે આ જ છે ભૌતિક જગતમાં ફસાવી રાખવાના મેઇન સાધનો. વધારે પૈસા, સત્તા, પ્રસિદ્ધિ, ભોગ, આજ આપણને ફસાવે છે હંમેશા. એટલે આ પ્રભુપાદજી ખૂબ સરસ એક ઉદાહરણ આપે છે અને એના દ્વારા સમજાવે છે કે ઓલો યજ્ઞ થતો હોય ને, હવન થતો હોય, એમાં તમે ઘી નાખો તો શું થાય? આગ વધારે થાય. સેમ એજ છે. આ 4 પોઈન્ટ આપણને એટલા માટે આપે છે, 4 રેગ્યુલેટિવ પ્રિન્સિપલ છે, આપણા 4 નિયમો છે કે જો તમે એક પણ નિયમને બ્રેક કરશો, એટલે તમે આ જે 4 બાબતો છે એને ફોલો કરશો ને, કે ક્યારેક તમે જુગાર રમી લીધો, ક્યારેક તમે નોનવેજ ખાઈ લીધું, ક્યારેક તમે નશો કરી લીધો, તો આ એવું છે કે ભાઈ અગ્નિમાં તમે ઘી હોમો છો. એટલે તમે એ ઈચ્છાઓ પૂરી કરી ને, હજી વધશે, હજી વધશે. એક પૂરી કરી, બીજી તૈયાર થશે, બીજી પૂરી કરી, ત્રીજી તૈયાર થશે. આ સમજાવે છે આપણને કે આ 4 નિયમો એટલા માટે ફોલો કરવાના છે કે જો આપણે ઇનકેસ એને પૂરી કરી લીધી તો એ ડબલ કરશું, આપણે પછી હજી વધારે કરશું. એક પૂરી થશે, બીજી કરશું, બીજી પૂરી થશે, ત્રીજી કરશું. અને આના ઘણા બધા ઉદાહરણો છે. એટલે આ બધું સમજવું ખૂબ જરૂરી છે. હા, દેખાડો કરવો ને એવું બધું આપણે કરીએ છીએ ગર્વના ખાતર આવીને, આનાથી બચાવવાનું છે પોતાને. આ નુકસાનકારક છે આપણા માટે. તેઓ એવો વિશ્વાસ ધરાવે છે કે ઇન્દ્રિયોની તૃપ્તિ એ જ માનવ સભ્યતાની મુખ્ય જરૂરિયાત છે. એ રીતે અંતકાળ સુધી તેમને અપાર ચિંતા રહે છે. તેઓ લક્ષાવધિ ચિંતાઓની જાળમાં બંધાયેલા રહીને, કામ તથા ક્રોધમાં ડૂબેલા રહીને ઇન્દ્રિય તૃપ્તિ માટે અનૈતિક સાધનો દ્વારા ધન સંગ્રહ કરે છે. જો કે છે અહીંયાથી શું ભૂલ કરે છે, તો આ જ ભૂલ થાય છે એ લોકોથી
કે એવો વિશ્વાસ ધરાવે છે કે ઇન્દ્રિયની તૃપ્તિ માટે, એટલે એને જીવન શેની માટે જીવવાનું છે? પોતાના ઇન્દ્રિય તૃપ્તિ માટે, એન્જોયમેન્ટ માટે, કે બહુ પૈસા કમાવી લઉં, સત્તા કરી લઉં, પ્રશંસા થાય એવું વર્તન કરું. તો આનાથી શું થાય છે કે જેની માટે વિચાર કરે છે એની ચિંતાઓ કરવાનું ચાલુ કરી દે છે. અને પછી ભૌતિક ઈચ્છાઓ જેમ 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 એની વધતી જાય એવી રીતે એને ટેન્શન પણ આવતું જાય કે હવે મારે આમ પણ કરવાનું છે, એમ પણ કરવાનું છે. જો એક ઉત્તમ ઉદાહરણ દો, ઓલા સેલિબ્રિટી હોય ને મોટા મોટા, એ લોકો સાથે આ ઘટના વધારે થાય છે. એ લોકો એવા એટમોસ્ફિયરમાં પહોંચી જાય છે કે પછી એનાથી બારે કાઢીએ ને તો એ લોકોને સહન નથી થતું અને પછી સુસાઇડ કરી દે છે. એવી રીતે પોલિટિશિયનોનું પણ થાય કે એકવાર તમે સત્તા ઉપર બેસેલા હોય, ખુરશી ઉપર તમે બેસેલા હોય, તમે એની આદત લગાડી દો, પછી જયારે તમે તમારું સીટ પડે પછી તમને તકલીફ થાય કે અરે, પછી સહન ન થાય. એટલા માટે આપણને ના પાડે છે આ બધી બાબતો કરવાની, કે તમે એમાં પડતા નહીં, પડશો અને તકલીફ થશે તમને. સમજાય છે? આ સમજવું ખૂબ જરૂરી છે. એટલે આ આપણી માટે છે. આ બધું જે સમજાવે છે ને અહીંયા, કે શું ધ્યાન રાખવાનું છે, શું ધ્યાન નથી રાખવાનું, એ આપણને સમજાવે છે. તો આ જે દૈવી ગુણો છે, દૈવી ગુણોને જીવનમાં ઉતારવા ખૂબ જરૂરી છે. નહીં તો આપણે આપણું નુકસાન કરી લઈશું. તો કે ક્ષણભંગુર વસ્તુ દ્વારા આકર્ષિત થવાનું નથી, અતૃપ્ત વાસનાની પાછળ લાગવાનું નથી, આપણને ભ્રમિત કરી દે છે. અને આ બધાથી આપણે પોતાને હંમેશા બચાવવાનું છે. તો અહીંયા આપણે બ્રેક લઈએ છીએ. બાકીનો પાઠ આપણે આવતીકાલે લેશું. તમે બધા ખૂબ શાંતિપૂર્વક સાંભળો, એટલે તમારા બધાનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ વૃંદ કી જય. ભગવદ ગીતા કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય. સદગુરુદેવ કી જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, કૃષ્ણ હરે રામ હરે હરે રામ, રામ રામ હરે રામ હરે. રામ હરે હરે કૃષ્ણ સર્વને હરે કૃષ્ણ દંડવત પ્રણામ. પ્રભુ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ દંડવત પ્રણામ.